તારીખ 8/3/1994 અમદાવાદમાં HK હોલમાં યુવાનો સામે સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. પ્રસિદ્ધ સાહિત્યકાર, ચિંતક અને વિચારક, મૌલિક વિચારક એવા ભાઈ શ્રી ગુણવંત શાહ દ્વારા પ્રચલિત અને પ્રસારિત પંચશીલ આંદોલનની જે યાત્રા પોરબંદરથી દાંડી સુધી ચાલી રહી છે, તેના મધ્ય ભાગમાં અમદાવાદ જેવી બધી જ બૌદ્ધિક ક્રિયાકલાપોની નગરીમાં આજે જે સભા થઈ રહી છે, એ સભામાં મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો, બહેનો, યુવાન મિત્રો, વિશ્વ 3 પાટા ઉપર ચાલે છે. પહેલો પાટો જેના ઉપર પ્રજા ચાલે છે, બીજો પાટો જેના ઉપર પ્રજાના પ્રશ્નો ચાલે છે, અને ત્રીજો પાટો જેમાં એ પ્રશ્નોના ઉકેલો ચાલે છે. આ 3 પાટા પેરેલલ એક સાથે ચાલતા હોય છે. આ 3 પાટામાં ચાલનારા જ્યારે આગળ પાછળ થાય છે ત્યારે વિસંવાદ થાય છે. માનો કે પ્રજા પાછળ રહી જાય અને પ્રશ્નો આગળ નીકળી જાય, પ્રશ્નો આગળ નીકળી જાય ને એના ઉકેલો પાછળ રહી જાય તો વિસંવાદ થઈ જશે, વિસંગતિ થઈ જશે. એક બીજી વાત યાદ રાખજો, પ્રજાની હયાતીનું માપ એના પ્રશ્નો છે. પ્રજા કેવા પ્રશ્નો સાથે ઝઝૂમે છે. જો તમારા પ્રશ્નો નાના હશે તો તમે હંમેશા નાની પ્રજા થઈ જશો. જો નાના પ્રશ્નો વાળું જીવન જો સ્વીકારી લેશો તો કદી પણ તમે દુનિયાની મોટી પ્રજા નહીં થઈ શકો. તમારા પ્રશ્નો જો માત્ર પેટ પૂરતા હશે, રોટી પૂરતા હશે, આજીવિકા પૂરતા હશે, 2 કપડાં પહેરવા જેટલા હશે, એકાદ ઝોંપડી માટેના હશે, તો તમે દુનિયાની નાની પ્રજા, વામન પ્રજા થઈ જશો. મોટી પ્રજા કોણ થતું હોય છે? જેના પ્રશ્નો મોટા હોય છે અને જેના ઉકેલો પણ મોટા હોય છે. ઉકેલો મોટા કોણ કરી શકતું હોય છે? જે એની સાધના કરી શકે. જો તમે મોટા પ્રશ્નોનો ઉકેલ નહીં લાવી શકો તો તમે નાના પ્રશ્નોમાં અટવાયા કરશો. પ્રજા શું થશે કે પ્રજા પાછળ રહી જશે, પ્રશ્નો આગળ જશે, ઉકેલો પાછળ રહી જશે. અને ઉકેલો પાછળ રહી જશે, પ્રજા દુખી થઈ જશે. વાસ્કો ડી ગામા હોય કે કોલંબસ હોય, આટલી મોટી સમુદ્ર યાત્રા કરવાની એને જરૂર શું હતી? એડમંડ હિલેરી હોય કે ચંદ્રલોક ઉપર પહોંચનારો બીજો કોઈ આર્મસ્ટ્રોંગ હોય, ત્યાં જવાની જરૂર શું હતી? એ કયો પ્રશ્ન હતો? કયા પ્રશ્નથી આ પ્રજા દુખી થતી હતી? પણ એ ત્યાં જવાના કારણે મોકલનાર પ્રજા અને જનાર પ્રજા સુપિરિયાલિટી પ્રાપ્ત કરે છે, અને ન જનાર પ્રજા બિલકુલ નાની રહી જાય છે. એટલે પહેલો પ્રશ્ન છે, આપણે કદી પણ પ્રશ્નો વિનાના રહેતા નથી. તમારી આગળ રાજકીય પ્રશ્નો છે, ધાર્મિક પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે. આ 4 પ્રશ્નોના ઉકેલ છે અથવા છે તો કેવા છે? જો આ 4 પ્રશ્નોના ઉકેલ તમારી પાસે સચોટ નહીં હોય તો તમે પ્રશ્નો ઉકેલી નહીં શકો. ભારતની એક બહુ મોટી વિડંબના રહી છે. અહીંયા આઈડિયોલોજી
એટલે અત્યંત આદર્શની વાતો કરનારા ઘણા પુરુષો થયા છે. ધરાતલ ઉપર ચાલી અને ધરાતલ ઉપર એનું સમાધાન કરનારા ઓછા થયા છે. દાખલા તરીકે ચાણક્ય છે. ચાણક્ય ધરાતલ ઉપરનો માણસ છે અને એટલે એ પ્રશ્નો ઉકેલી શક્યો છે. બાકી તો ઘણા દાર્શનિકો થયા, ઘણા મહાન થયા, પણ પ્રશ્નો ઉકેલી નથી શક્યા. પ્રશ્નો ઉકેલી નથી શકાયા એટલે આપણે આઝાદી નથી સાચવી શક્યા, આપણે સમૃદ્ધિ નથી સાચવી શક્યા અને ઘોર દરિદ્રતા ને પ્રાપ્ત થયા. આપણે સામાજિક એકતા નથી કરી શક્યા અને રાષ્ટ્રવાદ નથી પેદા કરી શક્યા. આ આપણા પાયાના પ્રશ્નો છે. આ પ્રશ્નોને ઉકેલશો કેવી રીતે? ભાઈ શ્રી ગુણવંત શાહે 5 વસ્તુઓ સમાજ આગળ મૂકી છે. આમાં 2 વસ્તુઓ સકારાત્મક છે, 2 વસ્તુઓ નકારાત્મક છે. મારે 5ના ઊંડાણપૂર્વકના વિવેચનમાં નથી જવું, પણ એમાં 2 વસ્તુઓ સકારાત્મક છે. આટલું હું કરીશ એ સકારાત્મક છે. વૃક્ષ વાવીશ એ પોઝિટિવ છે. લાંચ નહીં આપું એ નકારાત્મક છે. આ 5 પ્રશ્નો ને હું મહત્વ આપું છું અને હું એમ માનું છું કે જો યુવાનો આ 5 પ્રશ્નોથી શ્રી ગણેશાય નમઃ કરે તો એમની યુવાની ધન્ય થઈ શકે. હા, આ 5 પ્રશ્નો એને હું પહેલું પગથિયું માનું છું, છેલ્લું પગથિયું નથી માનતો. અને યુવાનો માટે કદી પણ છેલ્લું પગથિયું અપાય જ નહીં. છેલ્લું પગથિયું તમારે નક્કી કરવાનું છે. જો મારા આપેલા બધા પગથિયે જ તમે ચાલવાના હોવ તો માફ કરજો, તમે રોબોટ સિવાય બીજું કશું નથી. હું તો તમને પહેલું પગથિયું આપું, કોઈ તમને પહેલું પગથિયું આપે, બાકીના પગથિયા તમારે નક્કી કરવાના છે. જો હું કોઈના બધા જ નક્કી કરેલા પગથિયે ચાલ્યો હોત તો કોઈ સંપ્રદાયનો સ્ક્રૂ બની ગયો હોત, કોઈ પંથનો ગાદીપતિ બની ગયો હોત. વાત જુદી છે કે મારી પૂજા થાત, આરતી ઉતરોત, પગ ધોઈને લોકો પીવત, પણ તો મારું જે સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ના રહ્યું હોત. આપણા આગળ આજ ઘણા પ્રશ્નો છે અને મુશ્કેલી એ છે કે આપણે પ્રશ્નો ઉભ્યા કરનારી પ્રજા તરીકે પ્રજા છીએ. પ્રશ્નો ઉકેલનારી પ્રજા તરીકે હજુ આપણું કાઠું નથી નીકળ્યું. પછી એ કોઈ પણ કોમવાદનો પ્રશ્ન હોય, નર્મદાનો પ્રશ્ન હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય, પંજાબનો હોય કે કાશ્મીરનો હોય કે કોઈ પણ હોય, એટલા અકડું ને એટલા જડસું ભરેલા વલણો અને સ્ટેટમેન્ટો આપણે ઝટ દઈને આપી દઈએ છીએ કે પછી એમાંથી પાછું ના પડી શકાય અને પાછું ના પડી શકાય કે બાજુમાં ના જઈ શકાય એટલે પ્રશ્નો ઉકેલી ન શકાય. પ્રશ્નો ઉકેલવા હોય તો પહેલી શરત છે કે તમે પ્રશ્નોને સમજો. દાખલા તરીકે આમાં પંચશીલમાં પહેલું શીલ છે કે હું 1 વૃક્ષ વાવીશ, 2 વાવો, 4 વાવો. મૂળ પ્રશ્ન એ છે કે આપણે આ ધરતીને રળિયામણી કરવાની છે, વૃક્ષોથી લીલી છમ કરવાની છે. મારે ઘણીવાર પરદેશ જવાનું થયું છે અને મેં પરદેશની ધરતી ઉપર કઈ લીલોતરી જોઈ છે, કઈ લીલોતરી જોઈ છે. એક વેંત જગ્યા ખાલી ના હોય. ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, અમેરિકા, એટલી વનરાજી. અને બીજો પ્રશ્ન થાય કે આપણા ત્યાં આવી વનરાજી કેમ નથી થતી? મારી તમને સલાહ છે, ગોંડલ મહારાજા થયા ભગવતસિંહજી, અને ગોંડલ મહારાજના સ્ટેટમાં સૌરાષ્ટ્રનો પથ્થરિયો ભાગ હોવા છતાં પણ એ સ્ટેટની અંદર એમણે એટલી મોટી વનરાજી ઉભી કરેલી. પહેલામાં પહેલો એમણે કાયદો કરેલો કે કોઈ પણ મુખી છે એ બકરું નહીં રાખી શકે, મુખીને બકરું નહીં રાખવાનું, કારણ કે બકરું છે એ બધી વનરાજીને ખાઈ જાય. દાંતણ કોઈ ના કાપી શકે, કોઈ ઝાડમાંથી દાંતણ ના કાપી શકે. કાયદો જીવંત હતો. કાયદો હોય અને જીવંત ના હોય એ દશામાંથી આપણે પાર થઈ રહ્યા છીએ. અને એ મૃતક મરેલા કાયદાને જીવંત કરવા માટે એના ઉપર બીજા કાયદાના ઢગલા કરી રહ્યા છે.
કે ત્યારે હવે આ બીજો કાયદો બનાવો, ત્યારે હવે આ એક ત્રીજો કાયદો બનાવો, ત્યારે હવે એક આ ચોથો કાયદો બનાવો. એ તો મરદાના ઢગલા કરી રહ્યા છે. એટલે આપણા ત્યાં એક વર્ગ એવો છે જે વૃક્ષો વાવે છે, એક વર્ગ એવો છે વૃક્ષોનો ઉચ્છેદ કરે છે. તમે કોઈ વાર ગાંધીનગરના રોડ ઉપર જજો, મારા આશ્રમના રોડ ઉપર તમે જોજો, એટલા બધા લીમડા વાવેલા છે. અત્યારે સાંજ પડીને કુવાડીઓ આવી જવાની, એટલી કુવાડીઓ આવશે, ભેંસો વાળા, ઊંટ વાળા, બકરા વાળા, ફલાણા વાળા, ફલાણા વાળા, અને દાદાગીરી વાળા પાછા. તમે એને રોકી ન શકો, એમને અટકાવી ન શકો. 3-4 બહેનો લીમડો કાપવા ચડેલી ને મેં એમને કહ્યું, બેટા આ કેટલી મુશ્કેલીએ ઝાડ ઉગ્યું છે અને તમે આને કાપો છો, એ સારું નહીં. મને કે મહારાજ આબરૂ ભેર અંદર આશ્રમમાં ચાલ્યા જાઓ, નહીં તો અમે તો કેટલાયની આબરૂ ધૂળધાણી કરી નાખી છે. વન વિભાગના માણસને કહ્યું, ભાઈ આ બધા લીમડા કાપે છે. મને કે મહારાજ સત્તાવા જેવા નથી હો, એમને છંછેડવા જેવા નથી, અમારાથી કશું બોલાતું નથી. આપણી સ્થિતિ છે. એટલે વાસ્તવિકતા એ છે, વૃક્ષ વાવનારા તમને ઘણા મળી રહેશે, પણ વૃક્ષને બચાવનારા કોણ છે? વૃક્ષને બચાવવા એ મોટી વાત છે, અને એ તમારા સ્વભાવમાં હોવું જોઈએ. આપણે ત્યાં લખ્યું છે જગ્યા જગ્યાએ, અહીંયા કચરો નાખવો નહીં. બરાબર, અહીં નહીં નાખી લો. ડસ્ટબિન રાખ્યું છે, કોઈ ટોપલી રાખી છે કે એમાં નાખીએ? એટલે આપણે આ દેશને લીલો કરવો છે, પણ લીલો કરવા માટે વૃક્ષ વાવવું એટલું જ પર્યાપ્ત નથી, એ વાવેલા વૃક્ષને બચાવવું પણ જરૂરી છે. અને બચાવવા માટેના હાથ ટૂંકા પડે છે. એક વાત. બીજી વાત, તમારે પાણી જોઈએ. માણસના પૂરતું પાણી નથી તો વૃક્ષોના માટે પાણી ક્યાંથી લાવશો? પાણી લાવવું હોય તો નર્મદા જોઈએ, અને નર્મદા લાવવી હોય તો નર્મદાના આડે ઉતરનારા જે ભસ્માસુરો હોય એ બધાના રસ્તા તો કરવા પડશે, એ બધાના ઉપાય તો કરવા પડશે. જો નહીં કરો તો નર્મદા નહીં આવે. નર્મદા નહીં આવે તો આ દેશ બધો ઉજ્જડ થઈ જશે. એટલે યુવાનોએ એની સાથે સંકળાયેલી બીજી બધી વાતોને પણ સમજવાની છે. દહેજનો પ્રશ્ન એ ક્ષેત્રીય પ્રશ્ન છે, કાલિક પ્રશ્ન છે. યાદ રાખજો, 2 પ્રશ્નો. કેટલાક સનાતન પ્રશ્નો છે, કેટલાક કાલિક પ્રશ્નો છે અને ક્ષેત્રીય પ્રશ્નો છે. કાલિક પ્રશ્નો અને ક્ષેત્રીય પ્રશ્નોના આંદોલનો હોય છે, એ થતા હોય છે ને પછી આપોઆપ સમાપ્ત થઈ જતા હોય છે. ભૂખનો પ્રશ્ન સનાતન પ્રશ્ન છે, તરસનો પ્રશ્ન એ સનાતન પ્રશ્ન છે. 5000 વર્ષ પહેલાના માણસ માટે પણ હતો અને આજે પણ છે ને આગળ આવનારા માણસ માટે પણ રહેવાનો છે. પણ જમવા માટે ટેબલ ઉપર બેસવું કે પાટલા ઉપર બેસવું કે આસન ઉપર બેસવું કે કેવી રીતે બેસવું એ સનાતન પ્રશ્ન નથી, એ ક્ષેત્રીય પ્રશ્ન છે અને કાલિક પ્રશ્ન છે. એમ દહેજનો પ્રશ્ન એ ક્ષેત્રીય પ્રશ્ન છે. દાખલા તરીકે પાટીદારના 2 મોટા વર્ગ, લેવા અને કડવા. કડવા પાટીદારોમાં દહેજનો પ્રશ્ન છે જ નહીં, અને લેવા પાટીદારોમાં અમુક ભાગમાં છે, અમુક ભાગમાં નથી. એટલે જ્યાં છે એ ક્ષેત્રીય છે, કાલિક છે. મારા પહેલા જે લોકો થોડુંક બોલ્યા એમાંથી થોડો હું જુદો પડું છું. દહેજ છોકરો જ માત્ર માગે છે એ વાત ખોટી છે. છોકરો તો માગે જ છે, પણ છોકરાના સાથે પરણનારી છોકરી પણ માગે છે. હું ચડોતરમાં રહું છું અને એટલે હું દહેજના એરિયામાં રહું છું, કારણ કે અંતે તો જે એનો બાપ જે એને સોનું આપવાનો છે એ છોકરીનું જ સોનું છે. એટલે પહેલી છોકરીને જો 100 તોલા આપ્યું હોય અને બીજી છોકરીને જો 60 તોલા આપે તો છોકરી જ રિસાય છે કે મોટી બેનને 100 તોલા આપ્યું, મને કેમ 60 આપો છો? એટલે આ માત્ર પુરુષોનો પ્રશ્ન નથી, અને એમાં બહુ મોટું સંકળાયેલું છે સામાજિક ક્રેડિટ. દહેજ લેનારને ક્રેડિટ આપવામાં આવે છે કે આ તો બધા ચાંલૈયા, અમને તો આટલા તોલા સોનું મળ્યું, અમને કશું ના મળ્યું. મારવાડ કે દિલ્હી તરફનો અગ્રવાલ સમાજ કે બીજા સમાજો, આ મોટા ભાગે આ બધા દહેજ વાળા સમાજ છે, અને એના પરિણામ પુરુષોને ભોગવવા પડે છે, સ્ત્રીઓને પણ ભોગવવા પડે છે. પુરુષોને એ અર્થમાં ભોગવવા પડે છે
હું તમને મારા ત્યાંની જ વાત કરું, તમને નવાઈ લાગશે. અમારે ત્યાં હમણાં એક અમેરિકાથી છોકરો આવ્યો, અને તમને કદાચ નવાઈ ના લાગવી જોઈએ કે 2 પ્રકારના કાર્ડ છે એ પરણવાના માધ્યમ બને છે, ગ્રીન કાર્ડ અને રેશન કાર્ડ. ગ્રીન કાર્ડ હોય તો તમે ગમે તેવા હો, લાઈન લાગવાની છે, અને જો રેશન કાર્ડ વાળા હશો તો ગમે એટલા ઉજળા હશો, સારા હશો, ભલા હશો, રહી જવાના. હવે આવા ગ્રીન કાર્ડ વાળો એક છોકરો આવ્યો. મુશ્કેલી એ છે કે લોકો પૂછતા નથી કે તમે ત્યાં શું કરો છો, અને પૂછે તો એક જ જવાબ આપવાનો, જોબ કરીએ છીએ. અને જોબમાં તો બધું જ હોય ને, સંડાસ સાફ કરવાની જોબ હોય, એરપોર્ટ સાફ કરવાની જોબ હોય. મારા એક ઓળખીતા છોકરાને મેં પૂછ્યું તું શું કરે છે? મને કે જોબ કરું છું. મેં કીધું જોબ તો કરે છે પણ કઈ જોબ? મને કે એ બધું ના પૂછાય. એમ કે પશ્ચિમી સંસ્કૃતિનું આ એક જમા પાસું છે. હું એમાં ઘણી સારી વાતો માનું છું. તમે એનો છેડો ના લઈ શકો. આપણા ત્યાં છેડો લેવાની પદ્ધતિ છે, કેટલો પગાર મળે છે, કેટલું ફલાણું મળે છે, કેટલું આમ મળે છે, તમારી ઉંમર કેટલી, તમારે છોકરા કેટલા, તમારે ફલાણું કેટલું, એ બધું પૂછાય જ નહીં ત્યાં. એવું બધું કોઈના વ્યક્તિગત જીવનમાં દખલગીરી ના કરો. વ્યક્તિગત જીવનમાં જેટલી દખલગીરી વધારે એટલા જ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો મોટા થવાના. આપણે દખલગીરીથી આ બધું ઊભું થાય છે. અમારો ઓળખીતો તમે આગ્રહ કર્યો, મને કે બાપજી કહું, મેં કહો પણ કોઈને કહેશો નહીં. મેં કહું વ્યક્તિગત નહીં કહું, સભામાં કહીશ. માછલીના ભીંગડા છોલવાનું કામ કરું છું. એમ કે માછલી છે ને, આવડી મોટી માછલીઓ, તે માછલીઓના ભીંગડા આવડું મોટું પેલું ચક્કુ લઈ અને છોલું છું. આ કામ કરું છું. અરે રે રે, મેં કહું પટેલનો દીકરો થઈને તું આ કામ કરે છે? મને કે બીજી જોબ ના મળે તો શું કરવું? એમ કે બેકાર રહું. પણ અહીં કોઈને ખબર પડે તો, પણ ખબર પડવા દઈએ તો ને, કે એમ 100 તોલા સોનું મળવાનું જ છે ને, લાખ રૂપિયા દહેજમાં મળવાના જ છે. બીજો પ્રશ્ન, 100 તોલા સોનું આપનાર અને લાખ રૂપિયા આપનાર પણ પોતાનો ફાયદો ખોળે છે. વિશુદ્ધ અર્થતંત્ર છે, વિશુદ્ધ. એ કયો લાભ ખોળે છે કે આને અત્યારે 100 તોલા ને 1 લાખ રૂપિયા અમે આપીએ, પણ 3-4 વર્ષ પછી મારું બધું કુટુંબ અમેરિકા જશે. પેલી દીકરીના કારણે બ્લડ રિલેશન શરૂ થશે એટલે મારું બધું કુટુંબ અમેરિકા જશે, અને અમેરિકા જશે એટલે હાઈલાઇટમાં આવી જશે. મારો ઓળખીતો એક છોકરો ટેલિકોમમાં નોકરી કરે, 2,500-3,000 રૂપિયા પગાર, અને મારી પાસે આવ્યો. મને કે બાપજી આશીર્વાદ આપો, અમેરિકા જઉં છું. અરે મેં કહ્યું વિઝા મળ્યા? મને કે ના, વિઝાથી નહીં, વગર વિઝાએ જઉં છું. વગર વિઝાએ કેવી રીતે? તો કે એ બધું 70,000 નક્કી કર્યું છે. તો 70,000 ક્યાંથી લાવ્યો? મને કે બધી જમીન ગીરો મૂકી દીધી. તમારે એક વાત તો માનવી પડશે કે આ પટેલોમાં જે સાહસ છે ને, એ ભાગ્યે જ બીજી કોઈ પ્રજામાં તમને જોવા મળશે. અને હવે બ્રાહ્મણ હોય તો વિચાર કરે કે 3,000 મળે છે, 3,500 થશે, એ લીલા લહેર કરો, અઠવાડિયે શીરો કરો, જમો અને મજા કરો. એક બીજી વાત પણ હું તમને વચ્ચે કહી દઉં છું. આખી દુનિયાનો ઇતિહાસ તમે જોશો, જે પ્રજા માઇગ્રેશન કરે છે એ જ સુપર પ્રજા બને છે. જે બાપના ગામમાં પડી રહે છે એ તો લોઅર થઈને મરી જાય છે. જે પ્રજા માઇગ્રેશન કરી શકે છે એ જ સુપર પ્રજા થાય છે. આખું યુરોપ છે, માઇગ્રેટ થયું, અમેરિકા ગયું, ભૂખે મરતું ગયું, કપડે ચિત્રે હાલ થઈને ગયું, સુપર પ્રજા થઈ ગઈ. પારસીઓ માઇગ્રેટ થયા, અહીં આવીને સુપર થયા. તમે મુંબઈમાં જઈને જોજો, મુંબઈની મૂળ પ્રજા આજે પણ વાસણ ઘસે છે, અને દોરી લોટો લઈને જનારી જે માઇગ્રેટ થનારી પ્રજા છે ને, એ આજે આલિશાન બંગલા બાંધીને રહે. આ દશા કલકત્તાની, આ જ દશા અમદાવાદની. કોઈ પણ શહેરમાં જઈને જોજો, બહારથી આવેલી પ્રજા સુપર પ્રજા થતી હોય છે, અને ત્યાંની મૂળ પ્રજા છે એ તો જ્યાંની ત્યાં રહી જતી હોય છે. અને આજે આ માઇગ્રેશન આખી દુનિયામાં ચાલુ જ છે. અમેરિકા વાળા ઓસ્ટ્રેલિયા જશે, ફલાણા જશે, ફલાણા જશે. અમારે ચરોતરમાંથી પાટીદારો બહાર ગયા, વાણિયા ના ગયા, બ્રાહ્મણ ના ગયા, ક્ષત્રિયો ના ગયા, બીજા ના ગયા, ત્રીજા ના ગયા. અડધો રોટલો ખાઈને બાપના ગામમાં બેસી રહ્યા, મરી ગયા. અને આ માઇગ્રેટ થનારી પ્રજા હંમેશા, હું એ પણ તમને કહીશ, ગામડાની એક સીમા છે. પાલનપુરના વાણિયા
જો પાલનપુરમાં રહી અને કરિયાણાનો વેપાર કરે તો કરિયાણાના વેપારમાં સાંજે 500 રૂપિયાનો વકરો કરે તોય 50-100 રૂપિયાનો નફો કરે. પણ એ વાણિયા જયારે પાલનપુરમાં માઇગ્રેટ થાય, મુંબઈમાં થાય અને હીરાના વેપારમાં જંપલાવે તો અબજોપતિ થાય. પાલનપુરમાં રહ્યા હોત તો અબજોપતિ ના થઈ શક્યા હોત. મુંબઈ જેના માટે સ્થળ છે અને મુંબઈ જો ના ગયા હોત તે જાના ત્યાં રહી ગયા હોત. કલ્યાણજી આણંદજી સંગીતકાર, કચ્છના ગામડાનો રહેનારો માણસ, જો એ કચ્છના ગામડામાં રહી ગયા હોત તો આજે એમની કિંમત કચ્છમાં રાવણ હથ્થો વગાડનારા જેટલી હોત. પેલો રાવણ હથ્થો વગાડે ને અને લોકો રાજી થાય, ખુશ થાય, એથી વધારે કોઈ કિંમત ના હોય. એને મુંબઈ જવું જરૂરી હતું અને મુંબઈ ગયા પછી જ એની આખી વિદ્યા છે એને હાઇલાઇટ કરી શક્યો. જુવાનીનો અર્થ તમે માઇગ્રેશન કરી શકો છો. જ્યાં શક્તિ હોય, જ્યાં સારું હોય ત્યાં જઈ શકો છો તો તમે ઘણા ઊંચા આવી શકશો. અને જો એ નહીં કરી શકો તો તમે રોટલાથી આગળ નહીં વધી શકો. બહુ તો તમે રોટલો પેદા કરો. અને રોટલો છે એ કાલિક હોય છે. આજનો રોટલો આવતીકાલનો ભૂખમરો બની શકે છે. એટલે દહેજનો પ્રશ્ન ક્ષેત્રીય પ્રશ્ન છે, કાલિક પ્રશ્ન છે અને ભયંકર પ્રશ્ન છે. મોટી મુશ્કેલી એ છે કે દહેજ લેનારા અને દહેજ દેનારા સભામાં કદી આવતા જ નથી. જે પહેલેથી જ લેતા નથી ને પહેલેથી જ જે દેતા નથી એ તો બિચારા બધા તાલીઓ વગાડે કે અમે હવે દહેજ નહીં લે. પણ તમને આપે છે કોણ દહેજ? છે તમે પ્રતિજ્ઞા કરો. જ્યારે તમને દહેજ આપતા હોય અને તમે ન લો, હવે એ તો આવતા જ નથી, સભામાં જ નથી આવતા, કોઈ સાંભળવા જ નથી આવતા. હું જે ગામમાં રહું છું, જે પ્રદેશમાં રહું છું, ત્યાં હું ઘણા લોકોને સમજાવું છું અને મને પોતાને દુઃખ થાય. મને કે આ મહારાજ તમને ખબર ના પડે, તમે આત્માની પરમાત્માની વાત કરો, આ અમારા સંસારની વાત છે. છતાં આ પ્રશ્નો ભયંકર છે. મારું એવું માનવું છે કે સ્ત્રીઓના પ્રશ્નો માત્ર દહેજ પૂરતા જ સીમિત નથી. એકલા કચ્છમાં 6 મહિનામાં 86 સ્ત્રીઓ બળી મરી હતી અને એક આખા ગુજરાતમાં રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. સરેરાશ રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. આ 3 સ્ત્રીઓ બળી મળવાનું બધું કારણ દહેજ નથી. હા, એમાં થોડુંક કારણ દહેજ પણ હશે, પણ આપણી આખી જે જીવન વ્યવસ્થા છે, જીવન પદ્ધતિ છે, એ એમાં બહુ મોટો મહત્વનો ભાગ ભજવે છે. અને જીવન પદ્ધતિમાં જે મોટો ભાગ ભજવનારું તત્વ છે એ છે સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબ રાખવું અને કુટુંબના પ્રશ્નો ઉભા ના થાય કદી ના બની શકે. સંયુક્ત કુટુંબ હશે 10-15% આજે સારા સંયુક્ત કુટુંબ સફળ છે. 80 થી 85% સંયુક્ત કુટુંબ દુઃખી છે. એટલા મોટા પ્રશ્નો દેરાણીના, જેઠાણીના, દિયરના, જીયર, ફલાણાના. પહેલા જે આ બધું ચાલતું હતું એ અર્થતંત્રના અભાવે ચાલતું હતું. આર્થિક શક્તિ નથી, જુદા થઈને કરે શું? એ 5 વીઘા જમીનમાં બધાને જ ખાવાનું હોય એટલે ધૂળ અનાજને ધૂળ કરીને ખાય. જ્યારે જુઓ ત્યારે કાં તો કુવામાં પડે, કાં તો બળી મરે, કાં તો કંઈ થાય. એક બીજી વાત છે કે મુશ્કેલી સૌથી વધુ સારી સ્ત્રીઓને હોય છે. જેને ખાનદાનીનું લેબલ હોય, જેને સારા સંસ્કાર હોય, જેની કુલીનતા હોય, જે ઈંટનો જવાબ પથ્થરથી ના આપી શકતી હોય, એવી સ્ત્રીઓને જ વધારે રીબાવાનું થતું હોય છે. એવી સ્ત્રીઓ જ મરી જતી હોય છે અને મરવું પડતું હોય છે. એટલે આનો ઉકેલ તો એ છે કે આપણે આ સામાજિક પ્રશ્નના ઉકેલની વાસ્તવિક ધરાતલને સ્વીકાર કરી શકીએ છીએ. વાસ્તવિક ધરાતલને જો તમે સ્વીકાર કરી શકો તો આ પ્રશ્ન, પશ્ચિમમાં કોઈ સ્ત્રી બળી મરતી નથી, કોઈ સ્ત્રીને કોઈ કુવામાં પડવું નથી પડતું કે કોઈને પેટ્રોલ છાંટીને મરી નથી પડવું પડતું. હવે જો પશ્ચિમની પદ્ધતિ સ્વીકાર કરો તો ભારતીય સંસ્કૃતિ ગાયબ. પછી તો આપણે તો જેના સાથે ઘૃણા કરીએ છીએ સ્વીકારવું પડશે. આ 2 વાતો છે. જો આ સ્ત્રીઓને બળી મરવા ના દેવી હોય તો આ પશ્ચિમની પદ્ધતિ. પશ્ચિમની પદ્ધતિ શું છે? સ્ત્રી પોતાનો રોટલો પોતે પેદા કરે, પોતે પોતાના પગ ઉપર ઊભી છે. એ હોટલમાં ઉતરી શકે છે, છૂટી થઈ શકે છે, બીજી વાર પરણી શકે છે, ત્રીજી વાર પરણી શકે છે, ચોથી વાર પરણી શકે છે. એને કોઈ કલંકિત જીવન જીવવું નથી પડતું. આપણા ત્યાં સ્થિતિ એ છે કે સ્ત્રી, ખાસ કરીને કન્યા, એ પોસ્ટનું કાર્ડ છે, પોસ્ટની ટિકિટ છે.
એક વાર એના ઉપર સિક્કો પડી ગયો, બસ પછી એની કોઈ વેલ્યુ નહીં. જો ના પડ્યો હોય તો આખા દેશની યાત્રા કરે, કલકત્તા મોકલો, બધે મોકલો, પણ એક વાર જો એના ઉપર સિક્કો પડી ગયો પછી ખલાસ, પછી એની કોઈ વેલ્યુ નહીં, એની કોઈ કિંમત નહીં, એને આખી જિંદગી એનું ભોગવવું પડે. એટલે આપણે બે સંઘર્ષમાં ચાલીએ છીએ. એક તરફ ભારતીય સંસ્કૃતિનો જયનાદ ગજાવીએ અને પછી એના પ્રશ્નો ઉભા જ છે, એના બધા ઘણા ભયંકર પ્રશ્નો, અહીં બધી ચર્ચા ના કરી શકું, એટલા મોટા પ્રશ્નો છે. બીજી તરફ પશ્ચિમનું કલ્ચર છે, જો એને તમે સ્વીકારવા તૈયાર થાઓ, અને તમે સ્વીકારો કે ન સ્વીકારો, આપણે બધે એ તરફ દોડી જ રહ્યા છે. શહેરોમાં કોણ ભેગું રહી શકે છે? અને જે પોતે પગભર થયા એ આપોઆપ જુદા ફ્લેટ લઈને રહે છે. પહેલા જે બધા ભેગા રહેતા એ તો જુદા રહેવાની શક્તિ નથી એટલે રહેતા. અને પહેલા સ્ત્રીની પાસે પોતાનું અર્થતંત્ર હતું જ નહીં. એને ₹1 જોતો હોય તો કેટલું કરે ત્યારે એને રૂપિયો, એનો ભાઈ આવે ને રૂપિયો આપી ગયો, એ સંતાડીને રાખ્યો હોય, માંડ સંતાડીને રાખ્યો હોય. એની પાસે પોતાનો પૈસો હતો જ નહીં. એની પાસે સોનું હતું, ચાંદી હતું, પણ પહેરવા માટે એની તાકાત નહીં કે એમાંથી એક દાગીનો એ વેચી શકે, એની તાકાત નહીં કે એક દાગીનો આગો પાછો કરી શકે. એ તો એ પહેરે એ બરાબર છે. આજે જયારે સ્ત્રીનું પોતાનું અર્થતંત્ર ઉભું થઈ રહ્યું છે, સ્ત્રી પોતે કમાતી થઈ રહી છે, એટલે આ પદ્ધતિ આપોઆપ બદલવાની છે. અને એ બદલવાની વાતને આપણે સ્વીકાર કરી શકીએ છીએ. બીજી વાર કે ત્રીજી વાર કે ચોથી વાર પરણેલી સ્ત્રીને આપણે સન્માન આપી શકવાના છીએ. અને જો સન્માન ના આપી શકવાના હોઈએ તો આપણા પછી એ જ રસ્તો કે એ બળી મરે, કાં તો પછી અપમાનિત થઈને જીવન જીવે. આ સિવાય બીજી કોઈ તો વાત છે નહીં. શું આપણે વાસ્તવિકતાને સ્વીકાર કરી શકીએ છીએ? જો પુરુષ બીજી વાર પરણી શકતો હોય, ત્રીજી વાર પરણી શકતો હોય, ચોથી વાર પરણી શકતો હોય, અને આપણે સમાનતાની વાતો કરતા હોઈએ, આ બે સમાન છે, બંને સમાન છે, એવી સમાનતાની વાતો કરી શકતા હોઈએ, તો પછી આમાં કોઈ વાંધો ના આવવો જોઈએ, કોઈ વિરોધ ના આવવો જોઈએ. એટલે આ જે દહેજ નહીં લઉં ને નહીં દઉં, એ એક માત્ર સિમ્બોલ છે. એના પાછળનું આખું લક્ષ્ય છે કે નારી જગત ઉપર, અને નારી જગત ઉપર આવેલું જે આ કષ્ટ છે અંતે તો પુરુષનું જ છે. એવું કદી ના બની શકે કે સ્ત્રીઓ દુઃખી થાય ને પુરુષો સુખી થઈ જાય. એવું કદી ના બની શકે. સ્ત્રીઓ સુખી થાય તો જ પુરુષો સુખી થાય, અને પુરુષો સુખી થાય તો જ સ્ત્રીઓ સુખી થાય. સ્ત્રીઓને દુઃખી કરીને કદી પુરુષો સુખી ના. કોઈ ઘરમાં તમે જઈને જોજો, જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી હોય તેના પુરુષો કદી સુખી નથી હોતા. આ પ્રશ્ન પ્રત્યક્ષ સ્ત્રીઓનો છે, પણ સામાન્ય રીતે જુઓ તો બંનેનો પ્રશ્ન છે કે પુરુષને સુખી થવું હોય તો આ કરવું છે. હું એક બીજી વાત પણ કહીશ. હું એમ માનું છું કે સ્ત્રી અને પુરુષ બંને ઇક્વલ છે, સરખા છે, પણ બંનેના સ્થાન જુદા જુદા છે. બંનેના સ્થાન આ બંને અલગ કલર છે. અલગ પુરુષ એ પુરુષ કલર છે અને સ્ત્રી એ સ્ત્રી કલર છે. એક લાલ કલર છે તો એક લીલો છે, એક પીળો છે તો એક બીજો છે, અને એટલે બંનેમાં મિશ્રણ થાય છે. જો બંને લાલ કલર હોત, જો બંને પીળો કલર હોત, જો બંને એક જ કલર હોત તો ભળવાથી શું થાય? લાલમાં લાલ નાખો તો શું, ખાલી માત્રા વધે. પણ દાંપત્ય છે એ બે કલરનું મિશ્રણ છે, અને એમાંથી એક ત્રીજો કલર થાય છે જેનું નામ દાંપત્ય છે. સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. સ્ત્રી પુરુષ ના થઈ શકે ને પુરુષ સ્ત્રી ના થઈ શકે. અને જ્યાં સ્ત્રી પુરુષ થઈ હોય એ ઘર તમે જઈને જોજો, અને જ્યાં પુરુષ સ્ત્રી થઈને તાળીઓ પાડતો હોય એ ઘર તમે જઈને જોજો. આ બંને સેપરેટ વ્યક્તિત્વ છે, સેપરેટ. અને જયારે સેપરેટ વ્યક્તિત્વ છે તો એ સેપરેટ વ્યક્તિત્વનું સંયોજન શું છે? લગ્ન સંસ્થા છે. લગ્ન સંસ્થા છે એટલે અહીંથી કલ્ચર શરૂ થાય, સંસ્કૃતિ શરૂ થાય. પશુઓમાં લગ્ન સંસ્થા નથી, સંસ્કૃતિ નથી, એટલે એમને દહેજના પ્રશ્નો નથી, બળી મરવાના પ્રશ્નો નથી, કોઈ બીજા કોઈ પ્રશ્નો નથી. આપણા પ્રશ્નો છે. મારું સંસાર રામાયણ પુસ્તક છે, મેં એમની છણાવટ કરી છે. તો મેં એવું લખ્યું છે, અને તમને પણ યુવાનોને પણ કહું છું, સ્ત્રી છે એ સમર્પણ કરે છે. શિષ્ય અને સ્ત્રી આ બંને સમર્પિત છે. ગુરુ અને પતિ આ બંને પ્રત્યાર્પિત છે. એટલે પહેલી માળા સ્ત્રી પહેરાવે છે, પછી સામે પુરુષ પહેરાવે છે.
સ્ત્રી છે એ પુરુષમાં સમર્પિત થાય, કસ્તુરબા ગાંધીજીમાં સમર્પિત થાય અને ગાંધીજી કસ્તુરબામાં પ્રત્યાર્પિત થાય. સમર્પણ અને પ્રત્યાર્પણ બે જો સફળ થયા તો તમારું ધન્ય દાંપત્ય થઈ જાય. પણ સ્ત્રી જો સમર્પિત ન થઈ શકે અને પુરુષ જો પ્રત્યાર્પિત ન થઈ શકે તો એ આખું દાંપત્ય ખતમ થઈ ગયું, કદી ના થઈ શકે. અને એના માટે બેના સ્થાન જુદા છે. અને એ મેં ઉદાહરણ આપું છું, સાયકલ છે. સાયકલના બે પૈડા છે, બે સરખા છે, આગળનું સરખું છે, પાછળનું સરખું છે, પણ બંનેમાં બહુ મોટું વ્યક્તિત્વનો ફરક છે. આગળનું પૈડું છે એમાં શક્તિ નથી, તમે જોજો એમાં કોઈ શક્તિ નથી. ચેન પાછળના પૈડા સાથે જોડાયેલી. તમે જયારે પેડલ લગાવો છો તો શક્તિ પાછળથી આવે છે, એટલે શક્તિ પાછળના પૈડામાં છે. ત્યારે આગળનું પૈડું શું છે, એ માત્ર દિશા નક્કી કરે છે, આમ વળવું કે આમ વળવું કે આમ વળવું કે આમ વળવું. હવે જો બે પૈડાને તમે સાથે કરી દો અને બે પૈડાને ક્યાં વળવું એની છૂટ આપી દો તો એક પૈડું આમ વળે ને એક પૈડું આમ વળે. સાયકલની શું દશા થાય, કુટુંબની ઘરની શું દશા થાય. હવે તમે સમજી શકો છો કે આગળનું પૈડું કોણ છે ને પાછળનું પૈડું કોણ છે. આગળનું પૈડું પુરુષ છે, જે ન્યુટ્રલ છે, જે દિશા નક્કી કરી શકે છે, શક્તિ નથી. પાછળનું પૈડું છે એ સ્ત્રી છે, જેમાં શક્તિ તો છે પણ દિશા નક્કી કરવાનું એને સોંપ્યું છે. એટલે લગ્ન મંડપમાં જે ફેરા ફરવામાં આવે છે એ પાછળ પાછળ ફરવાના હોય છે. આ બંને જો થઈ શકે તો તમારું દાંપત્ય ધન્ય થઈ ગયું. બાકી જો બે રાષ્ટ્રપતિ બનાવો, બે પ્રધાનમંત્રી બનાવો, હવે શેષને કહ્યું ને કે ત્રણ પેલા એ ના થઈ શકે, એક જ સેશન હોવા જોઈએ. હા, ડેપ્યુટી થઈ શકે, આસિસ્ટન્ટ થઈ શકે. હવે ત્રણેય ચૂંટણી કમિશનરો ઇક્વલ થઈ ગયા હોત તો ચૂંટણીની દશા શું થઈ હોત આ દેશની અંદર. એક કે ચૂંટણી કરો, બીજા કે બંધ કરો. એટલે સ્ત્રી પુરુષોના પ્રશ્નો એ સંયુક્ત પ્રશ્નો છે. અને આ દહેજ એને હું એક માધ્યમ માનું છું, એક સિમ્બોલ માનું છું. પણ એ બધા પ્રશ્નોને જો હલ કરવા હોય તો તમારે કેટલાક મુદ્દાના પાયાના ભેદો બદલવા પડશે. અને એ ભેદો એ છે કે શું તમે સ્ત્રીને પુરુષને બંનેને નવા નવા પરિપ્રેક્ષ્યમાં સ્વીકાર કરી શકો છો. 7 જન્મ સુધી એમ કે સ્વપ્નમાં મેં કોઈ પુરુષને જોયો હોય તો તમારા ગળાના સોગંદ, એવું ઘણી વાર પૂછાવે છે લોકો. અરે કોલેજ કરીને આવી છે, મારી બાજુમાં જ કોલેજ છે. એટલે આ ફરકને સ્વીકારવો પડશે. ત્રીજી વાત હું તમને કહું છું, વર અને કન્યાની પસંદગી હોવી જ જોઈએ, પણ વડીલોની સલાહ છે એ પણ મહત્વનો વિષય છે. હા, વડીલો જો તમારા વિરોધી હોય અને તમે તમારી સ્વતંત્રતાપૂર્વક કામ કરો તો બરાબર છે. પણ વડીલો જયારે તમારું હિત કરતા હોય, હિત ઈચ્છતા હોય, તમારા માટે ચિંતા કરતા હોય, ત્યારે વડીલોની સલાહની બિલકુલ અવગણના કરવી હું સમજુ છું કે કદાચ એક બહુ મોટા નુકસાનને તરફ આપણે દોડી રહ્યા છીએ. તમે શું પસંદ કરશો? બીજી વાત, જિંદગીમાં સૌથી સારામાં સારી અસર અને માઠામાં માઠી અસર લગ્નની પડતી હોય છે. તમે ધંધામાં ફેલ ગયા, સુધારી શકશો. તમે પરીક્ષામાં ફેલ થયા, સુધારી શકશો. તમે જીવનના બીજા કોઈ ક્ષેત્રમાં ફેલ થયા તો એની અસર રહેશે, પણ થોડા ટાઈમમાં એને સુધારી શકશો. પણ તમે જો લગ્ન જીવનમાં ફેલ થયા અને બહુ લાગણીથી લગ્ન કર્યું, ખાસ કરીને જયારે પોતાની પસંદગીથી કરવામાં આવે ત્યારે લાગણીથી જ કરવામાં આવે, અને જો એમાં ફેલ થયા તો એની અસર બહુ મોટી અસર પડશે, આખી જિંદગી ઉપર અસર પડશે. અને કેટલીક ભૂલોને સુધારી નથી શકાતી, કેટલીક ભૂલોને સુધારી શકાય, પણ કેટલીક ભૂલોને જિંદગી ભર નથી સુધારી શકાતી. જે ભૂલોને સુધારી નથી શકાય એવી અને જે ભૂલો છે એ આપણાથી થઈ શકે એમ છે, તો જે અનુભવી માણસો છે, જે આપણા કલ્યાણ કરનારા છે, જે આપણા વડીલો છે, હિતકારી છે, એમની વાત પણ માનવી જોઈએ, એમની વાત પણ સ્વીકારવી જોઈએ. અને સારું એ છે કે વડીલોનો અનુભવ અને તમારી ચોઈસ, આ બધું જયારે સરખું મેળ મળે તો હું સમજુ છું કે તમારું લગ્ન જીવન વધારે સફળ અને સારું રહેશે. તમારી ચોઈસને હું કોઈ વાંધો નથી લેતો, પણ વડીલોને પણ ઇન્વોલ્વ કરવા માંગુ છું. જ્યારે તમારે ભારતમાં એક બીજી વાત પણ છે કે પરદેશમાં સ્ત્રી અને પુરુષ બે પરણે છે,
જ્યારે ભારતમાં 2 કુટુંબ પરણે છે, માત્ર 2 માણસો નથી પરણતા, 2 પરિવાર પરણે છે. એક સ્ત્રીને કાઢી મૂકો એટલે એની અસર એક સ્ત્રી ઉપર નથી પડવાની, પણ 2 કુટુંબ ઉપર પડવાની છે. બીજી બહેનો ઉપર, બીજા ભાઈઓ ઉપર, એ બધા ઉપર પડવાની છે. એ ત્રીજી વાત છે કે 15 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની જે ઉંમર છે એને ચાણક્ય મુગ્ધાવસ્થા લખી છે. મુગ્ધાવસ્થા. તમે રસ્તામાં ચાલતા ચાલતા કોઈને જોયું અને મુગ્ધ થઈ ગયા, ભાઈ આમ થઈ ગયા, ફલાણું થઈ ગયું, પછી તમે પાછા ના વળી શકો. તમને કોઈ પાછા ના વાળી શકે. તમને પોતાને પણ એમ ભાન થવા લાગે કે ભૂલ થઈ રહી છે, જીવન બરબાદ થઈ, પણ પાછા નથી વળાતું. આ મુગ્ધાવસ્થા છે. જ્યારે મુગ્ધાવસ્થા હોય ત્યારે કોઈનું માર્ગદર્શન, કોઈનું કવચ, કોઈનું રક્ષણ એ કલ્યાણકારી છે. એટલે માતા પિતા એ સદંતર તમારા વિરોધી જ છે કે તમારા લગ્નમાં તમને અડચણ રૂપ જ છે એવું માની લેવું બરાબર નથી. પણ જો એ અડચણ રૂપ હોય ને તમારા આદર્શ લગ્નો પણ આપણે વિરોધ કરતા હોય તો હું તમને છૂટ આપું છું કે તમે તમારી ઈચ્છા પ્રમાણે કરજો. પણ જો એ તમારા માટે હિતકારી હોય તો એમના અનુભવોનો અને એમના સુખ દુઃખનો પણ સાથે સાથે વિચાર કરજો. આટલી મારી બીજી વાત કહેવાની છે. સમય આપવાની વાત છે તો આ તો તમારી હોબી છે, આનું હોવી જ જોઈએ. તમને ક્રિકેટ રમવાની ટેવ છે, ન હોય તો કરજો, વોલીબોલ રમજો. અરે તમને શું, અમારા વિવેકાનંદે લખ્યું છે અમારા માટે, સંન્યાસીઓ આખો દિવસ રૂમમાં બેસી ના રહેશો, બારણા બંધ કરીને. મહારાજ શું કરે છે, ધ્યાનમાં બેઠા છે અને અંદર ઊંઘતા હોય પાછા. પણ બંધ બારણા છે ને એ પૂજાય છે. જો તમે બહાર બેઠા હો, કઈ કામ કરતા હો, કોઈની સાથે વાતો કરતા હોય તો એમ થાય કે આ તો ઠીક, અને બંધ બારણા કરીને અંદર ઊંઘે રાખતા હો તો લાઈન લાગતી હોય. કોની? આંકડા લેનારની, છોકરા લેનારની, ધંધા દુકાન આશીર્વાદ લેનારની લાઈન લાગતી હોય છે. વિવેકાનંદે લખ્યું, સંન્યાસીઓ સાંજે 5 વાગે મેદાનમાં જજો અને ફૂટબોલ રમજો, વોલીબોલ રમજો, જેથી તમારા શરીર સારા રહે, સ્વાસ્થ્ય સારા રહે. અમે બધા પીડા પચ કેમ પડી જઈએ છીએ? અનનેચરલ જીવન જીવીએ છીએ. ખાવાનું અનનેચરલ, રૂમમાં પુરાઈ રહેવાનું, પલાટી વાળી રાખવાની, લોકો આવે એટલે એમ લાગવું છે કે મહારાજ બેઠા છે. પણ પરિસ્થિતિ એવી છે કે હવે તમે માનો કે કોબા આશ્રમમાં ભક્તિભાવથી શ્રદ્ધાથી મળવા આવ્યા હોય, હું વોલીબોલ રમતો હોઉં, તો તમે કેવી છાપ લઈને જાઓ? અરે મહારાજ આટલી ઉંમરે વોલીબોલ? તો પછી સાધુ શું કામ થયા? હવે સાધુ શું કામ થયા આવું પૂછે પાછા. હવે પલાઠી વાળીને બેસી રહેવું બસ. મહારાજ કહેવા, અને હાથમાં પછી માળા હોય, આમ જરા અડધી આંખ મીચેલી હોય, આ બધું હોય. એટલે તમને કોઈને કોઈ પ્રકારની હોબી હોવી જોઈએ. અને રમતની હોય, સ્વિમિંગ પુલ તરવાની હોય, દોડવાની હોય, ઝાડ ઉપર ચડવાની હોય, પણ એની સાથે સાથે સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે કંઈક પણ ટાઈમ આપવાની હોય. આ જે થોડોક ટાઈમ છે એ થોડોક ટાઈમ નથી રહેવાનો, એ એક જ દે ચિનગારી થવાનો છે. હું વિસનગરમાં રહું, ચાતુર્માસ કરું. એક સજ્જન મારી પાસે આવ્યા, મને કે મહારાજ બહુ ધ્યાનમાં બેસું છું, બહુ ભજન કરું છું, પણ મારું મન લાગતું નથી. મન એકાગ્ર થાય એવું કંઈક કરો ને. તો મેં કહ્યું, ભાઈ મારું નથી લાગતું. તેને નવાઈ લાગી, મને કે તમારું નથી લાગતું? મેં કહ્યું હા, મારું નથી લાગતું. કોઈ ના કે આવું, કોઈ ના કે આપણું લાગે છે કે નથી લાગતું એ કોણ જોવા આવવાનું? અથવા આપણે લોકોનું જ લગાડો, અને લોકોનું ધ્યાન ના લાગે એમાં જ આપણને ફાયદો છે, તો જ આપણી પાસે આવવાના ને. જો આપણે કહ્યું ને એમનું ધ્યાન લાગી ગયું પછી કોણ બીજા દિવસે આવશે? એટલે એમનું ધ્યાન ના લાગે એમાં જ આપણને ફાયદો છે. અને હું તમને ખાસ વાત કહું છું, કદી આ ધ્યાનના રવાડે ના ચડશો, કદી ના ચડશો. ત્યારે હું તમને ધ્યાન લગાડવાનું પણ શીખવાડું છું. તમે તમારું કામ ધ્યાનથી કરો, એનું નામ જ ધ્યાન લગાડો. તમે પ્રોફેસર હોય ભણાવતા હોય તો ધ્યાનથી ભણાવો. તમે પોલીસ થઈને સાઈડ આપતા હો તો ધ્યાનથી સાઈડ આપો. એવું ના થાય કે તમારું ધ્યાન બીજે હોય ને તમે ખોટી સાઈડ આપો ને પણ એક્સિડન્ટ થઈ જાય. તમે પાયલોટ હો અને ગાડી ચલાવતા હોય તો, પ્લેન ચલાવતા હોય તો ધ્યાનથી પ્લેન ચલાવો. મુશ્કેલી એ છે કે જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં લોકો ધ્યાન આપતા નથી, અને જ્યાં ધ્યાન લાગવાનું જ નથી ત્યાં ખોટો તમારે ધ્યાન, જ્યાં તમારી ડ્યુટી છે, જ્યાં તમારું કાર્ય છે ત્યાં ધ્યાન લગાવવાનું છે. એટલે
મેં કહ્યું ભાઈ મારું નથી લાગતું. પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું શું ધંધો શું કરો છો? મને કે બહેનોને બંગડીઓ પહેરાવાનો ધંધો કરું છું. એટલે બંગડીઓની દુકાન. મેં કહું ભલા માણસ, હવે ધ્યાનની વાત કરાતી હશે. સવારથી સાંજ સુધી તમે જુદા જુદા હાથોની અંદર બંગડીઓ પહેરાવે રાખો અને પછી સાંજે જઈને આંખ બંધ કરો, ભગવાન ના આવે. કીધું અમે આવવાનું કશું નથી કરતા તોય ભગવાન નથી આવતા, તો તમારે ક્યાંથી આવવાના હતા? તો મને કે ત્યારે હવે શું કરું? મેં કોઈ એક રસ્તો કહું, હું તમને એક નાનું સરખું કામ બતાવું, બોલો કરી શકશો? કે કરીશ. તમે રોજ કેટલો ખર્ચો કરી શકો? તમારાથી જે ઓછામાં ઓછો ખર્ચો થાય એવો બતાવો. મને કે 1 રૂપિયો. મેં કહું બહુ થઈ ગયો, સસ્તાનો જમાનો. મેં કહું 1 રૂપિયાના તમારે દાંતણ લેવાના, આટલા આવે ત્યારે. અને એ દાંતણ લઈને આ ગામમાં જેટલી હોસ્પિટલો છે એ તમામ હોસ્પિટલોમાં જવાનું અને જે બીમાર માણસો છે એના ઓશિકે જઈને એક દાંતણ મૂકી આવવાનું. બોલો આટલું થઈ શકે? મને કે આ તો સરળ કામ છે, એમાં કઈ મોટી વાત હતી? કે આનાથી શું? મેં કે એ નહીં પૂછવાનું, આનાથી શું એવું નહીં પૂછવાનું, તમારે આટલું જ કામ કરવાનું. જૈનો એના માટે અણુ વ્રત શબ્દ વાપરે છે. અણુ જેટલું વ્રત લો, નાનું વ્રત લો. 1 રૂપિયાના દાંતણ લેવાના અને હોસ્પિટલમાં જવાનું, દર્દીના ઓશિકે જઈને આ દાંતણ મૂકી આવવાનું, બસ આટલું કરવાનું. પછી તો 8-10 વર્ષ પછી એ જ ગામમાં જવાનું થયું. પેલા ભાઈ મળ્યા, મને કે મહારાજ તમે તો મને ન્યાલ કરી નાખ્યો. મેં કીધું શું થયું? કે આ દાંતણ મૂકવા હું જાઉં એટલે દર્દી સાથે સંપર્ક થાય. દર્દી સાથે સંપર્ક થાય એટલે સુખ દુઃખ પૂછવાનું મન થાય. ભાઈ તું કયા ગામથી આવ્યો, શું છે તારો, શું પ્રશ્ન છે? મારે ડોક્ટરે ફળ ખાવાનું લખ્યું પણ ફળના પૈસા નથી, દૂધ ખાવાનું લખ્યું પણ દૂધના પૈસા નથી, ફલાણું છે પણ પૈસા નથી, આ આવ્યું પણ પૈસા નથી. એટલે મેં મારા ઘરમાંથી થોડાક પૈસા વાપરવા માંડ્યા. અંદરથી કરુણા નીકળી. લોકોને ગામમાં ખબર પડી એટલે ગામમાં કેટલાય સારા માણસો એમણે કહી દીધું જુઓ ભાઈ તમારે જોઈએ એટલા પૈસા લઈ જવા, પણ દર્દીઓને મોસંબી આપો, દર્દીઓને ભાડું આપો, દર્દીઓને દૂધ આપો. આજે રોજના 500 થી 1000 રૂપિયા હું દર્દીઓ પાછળ વાપરું છું રોજના, અને ગામ લોકો આપે છે અને મને એમાં બહુ આનંદ આવે છે. દેખો આનું નામ ધ્યાન થયું. એક વાત જિંદગીમાં નાની સરખી પણ તમે સ્વીકારી લો, એ નાની વાત તમારા જિંદગીની અંદર ચિનગારી બની જશે. એક જ દે ચિનગારી મહાનલ. તમે જો ગાંધી મૂવી જોયું હોય તો ગાંધી મૂવીની અંદર ગાંધીજી જયારે સાબરમતી આશ્રમમાં નળિયા નાખી રહ્યા છે, રાપટા નાખી રહ્યા છે, ત્યારે એના પાર્શ્વ સંગીતની અંદર રવિશંકર છે સિતાર ઉપર આ જ ધૂન વગાડે છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. અને આ એક બીજી વાત પણ છે, હવે મહાનલ સીધો મહાનલ દઈ દે તો શું દશા થાય? પેલો જે પ્રચંડ સૂર્ય છે એનું કિરણ આપવાની જગ્યાએ આખો સૂર્ય જ તમારા ઘરમાં આવીને બેસે તો ઘરની દશા શું થાય, ગામની શું દશા થાય? આપણે તો ચિનગારી જોઈએ. એક સમાજ માટે જે તમને ગમતું હોય, જે તમારી હોબી હોય, એક નાનું સરખું કામ સ્વીકાર કરી લો. આ વ્રત છે અને એ પછી ધીરે ધીરે એનું મહત્વનું ભાગ ભજવવાનું છે. એટલે આ ત્રીજું પંચશીલ છે, ધૂમ્રપાન, મદ્યપાન, કેફી દ્રવ્યોથી દૂર રહીશ અને બને ત્યાં સુધી શાકાહારી રહીશ. આજે આખી દુનિયામાં એક બહુ મોટો પ્રશ્ન, પૈસો અને પ્રદૂષણ બે સાથે ચાલતા હોય છે. પ્રદૂષણ વિનાનો પૈસો કદાચ શક્ય જ નથી. પૈસાનો ઢગલો થાય અને પ્રદૂષણ ન આવે એવું બની ન શકે. અમેરિકામાં બહુ મોટો પ્રશ્ન ડ્રગનો પ્રશ્ન છે, અને ભારતમાં છે, કોલેજોમાં છે, હાઈસ્કૂલોમાં છે, પ્રાથમિક શાળામાં કંઈક શરૂ થઈ જાય તો કઈ કહી ન શકાય. ત્યારે આ જે બધા વિધાનો છે એ તો જિંદગીમાં સકારાત્મક રીતે ઉતારવા જેવી વસ્તુઓ છે. અને પંચશીલમાં પણ આ વ્યસન મુક્તિને મહત્વનું સ્થાન મળે એ જરૂરી છે. ગામડા, ખાસ કરીને વ્યસનોથી બરબાદ થનારા ગામડા તો આપણે જોઈ શકીએ છીએ. ગરીબ માણસો પૈસો કમાય છે પણ એ કમાયેલો પૈસો જઈને દારૂમાં નાખી આવે છે, બીજામાં નાખી આવે છે. પાંચમું અને છેલ્લી વાત છે, વિશ્વ શાંતિ માટે મથીશ. શું મથશો? અશ્વમેધ યજ્ઞ કરશો? એ બધા મથે જ છે ને. આને હું શું માનું છું? આને હું માનું છું કે પ્રશ્નોને ખોટી રીતે ઉકેલવાનો પ્રયત્ન, જેથી કદી પ્રશ્ન ઉકલી જ ન શકે. પ્રશ્નો છે
જે ગ્રહ શાંતિ ના કરી શકે એ વિશ્વ શાંતિ ક્યાંથી કરી શકશે? વિશ્વ શાંતિ માટે મથીશ એટલે શું મથશો, કરશો શું? યાદ રાખજો, શાંતિનો આધાર શૌર્ય છે, શાંતિનો આધાર શક્તિ છે, કબૂતરોથી નહીં. તમે કબૂતરો ઉડાડ્યા, લો ઉપર બાજ પક્ષી ફરી રહ્યું છે, તે તમારા ઉડાડેલા કબૂતરને ફટ દઈને પકડી લેશે. કેટલા ઉડાડશો? કબૂતરો ઉડાડવાથી શાંતિ નહીં થાય, પેલા બાજ પક્ષીને પકડવાથી શાંતિ થશે. કબૂતરો ઉડાડવા એ રમત છે, બાજ પક્ષીને પકડવું અને બાજ પક્ષીથી મુક્ત ગગનને કરવું એ પરાક્રમ છે. પરાક્રમ વિના શાંતિ ન હોય. જંગલમાં જઈને જોજો, સૌથી વધુમાં વધુ શાંતિ સિંહને હોય છે અને સૌથી વધુમાં વધુ અશાંતિ સસલાને હોય છે. સસલું કોઈનું કશું બગાડતું નથી, કદી હિંસાની વાત નથી કરતું, કદી કોઈના ઉપર આક્રમણ નથી કરતું, પણ ફડક 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 સસલું પોતાના મોતે ભાગ્યે જ મરતું હોય છે, કોઈનો ખોરાક થઈને જ મરતું હોય છે. અને સિંહ કોઈનો ખોરાક નથી થતો. સિંહ જીવે છે ખુમારીથી અને મરે છે ખુમારીથી. એટલે વિશ્વ શાંતિ માટે મથીશ. હું તમને એમ કહું છું કે તમારે જો વિશ્વ શાંતિ જોઈતી હોય, અરે વિશ્વ શાંતિની વાત બહુ દૂર રહી, તમારા ગામમાં શાંતિ કરો, તમારા મોહલ્લામાં શાંતિ કરો. કેવી રીતે કરશો? ઉપદેશો આપીને. માફ કરજો, અમદાવાદમાં જયારે તોફાનો થાય છે અને પછી શાંતિની વાતો કરવા માટે જે સરઘસ નીકળે છે ને, એ સેફટી રોડ ઉપર નીકળે છે. જે રોડ ઉપર કદી તોફાન નથી થતા એ રોડ ઉપર નીકળે છે. અને જ્યાં તોફાનો થયા હોય છે ત્યાં કે નહીં, આ ત્યાં નથી જવું, આપણે આ આશ્રમ રોડ સારો છે, અહીં ફરો એમ. આ બધું કેવું છે? આ આદર્શની વાતો છે, પણ વ્યવહારમાં શૂન્ય છે. વ્યવહારમાં એના કોઈ પરિણામ નથી આવતા. તમારે જો વિશ્વ શાંતિ જોઈતી હોય તો પહેલી શરત છે કે તમારી પાસે શક્તિ હોવી જોઈએ. શક્તિ જ શાંતિની સ્થાપના કરી શકશે. અને શક્તિ વિનાનો માણસ કદી શાંતિથી જીવી શકે નહીં. અને શક્તિ એટલે પરાક્રમની શક્તિ, શૌર્યની શક્તિ. હું અહિંસાવાદી છું, પણ મારી અહિંસા શસ્ત્ર સાથેની અહિંસા છે, શૌર્ય સાથેની અહિંસા છે. નખ સાથેનો સિંહ હોય, એક ત્રાડ નાખે એટલે આખા જંગલમાં શાંતિ, આખા જંગલમાં. પણ નખ વિનાના સસલા હોય, 1000 ભેગા થઈને ચે 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 કરે અને એક કાંકરો એના ઉપર પડે એટલે બધા હુર્ર દઈને બધા વિખરી જાય. ભારતના યુવાનો, મારી વાત જો તમારા ગળે ઉતરે તો તમારામાંથી થોડાક માણસો એરફોર્સમાં દાખલ થઈ જજો, નેવીમાં દાખલ થઈ જજો, લશ્કરમાં દાખલ થઈ જજો. ક્યાં ગુજરાતની મિલિટરી ક્યાં છે? ગુજરાતની રેજિમેન્ટ ક્યાં છે? શું ગુજરાત વાણિયા જ પેદા કરે છે? ગુજરાત લશ્કર પેદા નથી કરી શકતું? અને જે લશ્કર પેદા ના કરી શકે એ રાજ ના કરી શકે. જો તમારે તમારા ગુજરાતના હિતો સાચવવા હોય, દિલ્હીના હિતો સાચવવા હોય, તમારી નર્મદા યોજનાને સાચવવી હોય તો થોડાક માણસો તો એરફોર્સમાં જાઓ. અને એરફોર્સમાં જઈને પણ તમે શાંતિ પ્રેમી થઈ શકો છો. અમેરિકાનો એક રાષ્ટ્રપતિ લશ્કરમાંથી આવેલો માણસ છે અને એટલે એ શાંતિની કિંમત સમજે છે. જો અમેરિકાએ સમય ઉપર કુવૈત, ઈરાકના ઉપર જો હુમલો ન કર્યો હોત તો ઈરાક તો કુવૈત લીધા પછી સાઉદી અરેબિયા ને પછી ઈરાન ને પછી ભારત સુધી તો હિટલર થવાનો હતો. એના હિટલરપણાને રોકશો કેવી રીતે? અશ્વમેધ યજ્ઞ કરીને રોકશો? અહીંયા શ્રીરામ જય રામ કરી કરીને રોકશો? આ તો થોડું ઉપરનું લીંપણ છે. અમેરિકાએ એને ઠીક કર્યો અને આજે કુવૈતને સ્વતંત્રતા આપી. જઈને અરબોને પૂછી જુઓ કુવૈતની પ્રજા કેટલી સુખી હતી. આપણે કેમ ના કરી શક્યા? તમને ખબર હશે, ફિઝીમાં 51% ભારતીયો છે અને 49% ત્યાંની સ્થાયી વસ્તી છે. 51% ભારતીયો જયારે બહુમતીથી ચૂંટાયા અને એની સરકાર બની તો માત્ર 700 માણસનું લશ્કર ધરાવનાર રંબુકા એને લશ્કરી શાસન કરી નાખ્યું અને ભારતીયોને મારી મારીને દુકાનો લૂંટી લીધી, કારો બધી બાળી મૂકીને ભારતીયોને બગાડી મૂક્યા. આજે તો એવું બંધારણ કર્યું છે કે ભારતીય કદી પણ કોઈ મહત્વના પદ ઉપર જઈ જ ન શકે. આપણે બધા જોતા રહ્યા. ફિઝીની અંદર ભારતીયો વર્ષોથી જે પોતાની મિલકત ભેગી કરીને બેઠા હતા અને આખા અર્થતંત્રને ઉપાડીને બેઠા, બધાને બગાડી મૂક્યા, નિરાશ્રિત કરી મૂક્યા. જો તમે અમેરિકા જેવા શક્તિશાળી હોત તો તમારી 5 મનવારો ત્યાં પહોંચી હોત અને એના સમુદ્રના કિનારા ઉપર એ મનવારોએ લંગર નાખ્યા હોત તો રંબુકાની તાકાત નહીં કોઈ ભારતીયના આંગળીઓ અડાડી શકે.
કોઈને આંગળી ના અડાડી શકે, પણ એ જાણે છે કે આ તો બોડી બામણીનું ખેતર છે. ગમે એમ બગાડો તો કોઈ પૂછનારું નથી, કોઈ કઈ નથી. નિરાશ્રિતોને ઢગલો થયા કરે, અહીંયા આવો, બધા ભેગા થાવ. એટલે હું અહિંસાવાદી છું, પણ શસ્ત્ર અને શૌર્ય સાથેની અહિંસા, શસ્ત્ર વિનાની નહીં, શૌર્ય વિનાની નહીં. એ તો કાયરતા છે, એ તો ખાલી અંચળો માત્ર છે, એનાથી કશું થતું નથી, એનાથી પ્રશ્નો ઉકેલાતા નથી, પ્રશ્નો ઉલટા જટિલ બને છે. તમારા મોલ્લાનો ગુંડો છે, લો શ્રીરામ જયરામ સંભળાવો એને. એક બુદ્ધે અંગુલીમાલને સુધાર્યો, એ તો આખ્યાયિકા છે, એ આખ્યાયિકા છે. મહાવીરના કાનમાં ખીલા મારનારા લોકો હતા, અને એનાથી કઈ આખો સમાજ ના ચાલે, આખો દેશ ના ચાલે. આખો દેશ તો વલ્લભભાઈ પટેલ થી ચાલે, સરદાર વલ્લભભાઈ પટેલ થી ચાલે, અને નહીં તો ના ચાલી શકે. એટલે હું વિશ્વ શાંતિ માટે જયારે મથીશ, અને વિશ્વ શાંતિ માટે અનિવાર્ય શરત છે તમારી પાસે શક્તિ હોવી જોઈએ, તમે શક્તિશાળી હોવા જોઈએ, શૌર્યવાળા હોવા જોઈએ, અને તમારું અર્થતંત્ર છે એ લાચારી ભર્યું ના હોય. આપજો મા બાપ તમારા દૂધનો પાવડર, તમારું અનાજ આપજો, તમારા ઉતરેલા કપડા આપજો, અમે પહેરીએ. બધા શું વિશ્વ શાંતિ રાખવાના હતા? તમે એટલું મબલક ઉત્પાદન કરો, એટલું મબલક ઉત્પાદન કરો, તમે બહાર કોઈને કપડા આપી શકો, અને થઈ શકે એમ છે. તમે જોઈ શકો છો કે એક ઠીંગણો માણસ આ દેશમાં જન્મ્યો, અને એને આપણને જય જવાન જય કિસાન. આજે આપણે અનાજ નથી મગાવવું પડતું. એક જમાનો હતો જ્યાં કેરોસીન નું કંટ્રોલ, ગોળનો કંટ્રોલ, ખાંડનો કંટ્રોલ, સિમેન્ટનો કંટ્રોલ, પતરાનો કંટ્રોલ, કપડાનો કંટ્રોલ, બધી વસ્તુનો કંટ્રોલ. અને ત્યારે 30 કરોડની વસ્તી હતી. આજે 90 કરોડની વસ્તી છે. કપડા જોઈએ એટલા મળે છે, સિમેન્ટ જોઈએ એટલી મળે છે. કેમ? તમે આર્થિક ઉત્પાદન કરવા લાગ્યા એના કારણે, તમે ઢગલાબંધ ઉત્પાદન કરવા લાગ્યા એના કારણે. જો આ ઢગલાબંધ ઉત્પાદન તમે ના કર્યું હોત તો આજે શું દશા હોત? તમે વિચાર કરો. આ 90 કરોડને રોટલો ક્યાંથી આપો? એના કપડા ક્યાંથી લાવો? આજે દૂધ એટલું છે કે ડેરીવાળા લઈ નથી શકતા. મહેસાણા ડેરીવાળાને પૂછો કે બીજી ડેરીઓવાળાને પૂછો, ગામડામાં એટલું દૂધ થાય છે કે બીજી પેરેલલ કેટલી ડેરીઓ નીકળી છે પણ દૂધ નથી લઈ શકાતું, એટલું દૂધ ઉત્પન્ન થાય છે. એટલે શાંતિ છે, એકલી શાંતિની, સમૃદ્ધિ સાથેની શાંતિ, ને સમૃદ્ધિ રક્ષિત સમૃદ્ધિ, કુમારીવાળી સમૃદ્ધિ. પણ ગુણવંત શાહે જે બીજી વાત લખી છે એ બહુ મહત્વની છે. હું કોમવાદ કે જ્ઞાતિવાદને પોષે તેવા તોફાનો કે આંદોલનોથી દૂર રહીશ. દૂર રહેવું જરૂરી છે, પણ અત્યારે તો આખું રાજકારણ કોમવાદી થયું છે. ભાઈ શ્રી સંજય ભાવસારે બહુ સાચી વાત કહી છે. અને રાજકારણ એટલે બીજો કોમવાદ, બીજો જ્ઞાતિવાદ, બીજો ધર્મવાદ, કેટલા વાદો એમાં ભાઈ, અને એટલા મૂળ એના નીચે ગયા છે કે આ બધામાંથી છૂટવા માટે એકવાર આખી વ્યવસ્થાનું વિસર્જન જરૂરી છે. વ્યવસ્થામાં આજે કોઈ બીજો મંત્રી થાય, ત્રીજો મંત્રી થાય, એ તો બધા ખાપરાના ભાઈ કોડિયા, કોડિયાના ભાઈ ખાપરા, પાછા હતા એના એ. એમાં કઈ બહુ, અને મને મૂકવામાં આવે ને જો મારે ટકી રહેવું હોય તો રાજીનામું આપીને છૂટા થવું હોય તો વાત સરળ છે, પણ જો ટકી રહેવું હોય તો આ જ રસ્તે ચાલવું પડે. એટલે આખી વ્યવસ્થા આ દેશને બરબાદ કરનારી આખી મૂળમાંથી બદલવી જોઈએ. આપણા સંવિધાનમાં કેટલાક પરિવર્તનો બહુ જરૂરી, અનિવાર્ય છે, અને આખી પ્રજા ઇક્વલ થાય, સરખી થાય, કોઈની અલગ પહેચાન ના રહેવી જોઈએ રાષ્ટ્રીય કક્ષાએ. આ બધું થવું જરૂરી છે. સજ્જનો, ખાસ કરીને યુવાનો, મેં તમારો ઘણો સમય લીધો, પણ ફરીથી મારે તમને આટલી જ વાત કહેવાની છે કે છેક પોરબંદરથી એક ધૂન લઈને, એક સંદેશો લઈને, એક આદર્શની ખેવના લઈને તમે જયારે નીકળ્યા છો ત્યારે, અને ઠેઠ દાંડી સુધી તમારે પહોંચવાનું છે, ત્યારે મગજની અંદર એટલી વાત યાદ રાખજો કે આ યુવાવસ્થા છે એ ગ્રાહક અવસ્થા છે. આ વખતે કેચઅપ કરવાની અવસ્થા છે. એમાંથી સારું કેચઅપ કરવાનું, અને તમારી પોતાની ગરણી, રિફાઇન એને કરી અને તમારા મસ્તિષ્કની અંદર એને બેસાડવાનું. એવું તો કદી ના બને કે આજનું બેસાડેલું જિંદગીભર તમે રાખો. હું જો એવો આગ્રહ કરું તો એક સંપ્રદાય ઉભો કરનારો જ થો. કારણ કે સંપ્રદાયમાં આ જ હોય છે કે મેં કહ્યું એ મગજમાં બેસાડી દો અને પછી કદી પણ એને કાઢો નહીં. હું તમને એટલું કહું છું કે આજનું બેસાડેલું કાલ કાઢવું પડે, પરમ દિવસે બદલવું પડે, ત્રીજા દિવસે બદલવું પડે. જે જાગૃત છે, જેનું મસ્તિષ્ક ચિંતન કરનારું છે, મેં કેટલીય વાતો પકડી છે અને કેટલીય છોડી છે.
અને આજે પણ હું કેટલીય વાતો પકડી શકું છું, અને કાલે મને ઠીક ના લાગે તો હું છોડી શકું છું. છોડી શકું છું એનો અર્થ એવો નથી કે સારી વાતો છોડી દેવાની. દાખલા તરીકે હું જયારે ઘેરથી નીકળ્યો તીવ્ર વૈરાગ્યમાં અને એક ધૂન લઈને રામકૃષ્ણ પરમહંસની જે અસર મારા ઉપર, કાંચન કામિનીનો ત્યાગી એ જ ગુરુ થઈ શકે, એ વાક્ય મારા ઉપર એટલી મોટી અસર કરેલી. અને હું કેટલું પગપાળો રખડ્યો નથી, તમારા અનુભવ પુસ્તક વાંચશો તો તમને ખ્યાલ આવશે. પણ આજે હું વિચાર કરું છું કે આખું વાક્ય ખોટું છે. કોઈ એક વ્યક્તિ માટે ઠીક છે, પણ આવો સંદેશો પ્રજાને ના આપી શકાય. અને એ સંદેશાથી કોઈ રાષ્ટ્રનું કોઈ વ્યક્તિનું ભલું નથી થતું, તો પ્રજાને રખડાવી મારવાની વાત છે. એમ આજે પણ કેટલા યુવાનો બીએસસી થયેલા, એમએસસી થયેલા કે એથી પણ સારું ભણેલા જયારે સાધુ થવા આવે, મારી પાસે આવે, મારે સાધુ થઈ જવું છે, બહેનો આવે, હું 2 દિવસ 5 દિવસ એમને રાખું, સમજાવું અને પછી શાંતિથી ઘેર મોકલું. અમે ટોકરો ખખડાવી અને પારકું અનાજ ખાઈને જિંદગી જીવવા માટે અમારું બસ પૂરું થઈ ગયું. તમે તમારા પગ ઉપર ઉભા થાવ, મહેનતનો રોટલો, તમારી કમાણીનો રોટલો, અને મા બાપની સેવા કરો, દેશની સેવા કરો. આ જમાત વધારવાની જરૂર નથી. અને જ્યારે સારા સારા ભણેલા છોકરાઓ સેંકડોની સંખ્યામાં આ જમાતમાં ભરાય ત્યારે મન કકડી ઉઠે છે. કોઈ એન્જિનિયરને એન્જિનિયર થવા દો, કોઈ મિકેનિકને મિકેનિક થવા દો, કોઈ સાયન્ટિસ્ટને સાયન્ટિસ્ટ થવા દો. દેશને એની જરૂર છે. ટોકરા ખખડાવનારા તો હજારો છે. એ થોડાક ઓછા થશે તો એ વાંધો નથી આવવાનો. એ તો કેટલીક વાર પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ પ્રશ્નો વધારે છે, અને આજે તો ઘણા પ્રશ્નો વધી રહ્યા છે. ત્યારે તમે એક સ્વસ્થ દૃષ્ટિ, સ્વસ્થ ચિંતન અને સ્વસ્થ કદમ લઈ અને આગળ વધો, અને ભારતના પ્રશ્નોને, ધાર્મિક પ્રશ્નોને, સામાજિક પ્રશ્નોને, રાજકીય પ્રશ્નોને, આર્થિક પ્રશ્નોને મુક્ત મનથી વિચારો, ચિંતન કરો, અને એના દ્વારા આ પ્રશ્નોને ઉકેલવા માટે આપણે આગળ વધીએ. મેં પહેલા જે કહ્યું હતું કે 3 પાટા ઉપર ગાડી ચાલે છે. આપણે પ્રજા તરીકે એક પાટા ઉપર ચાલીએ છીએ, બીજા પાટા ઉપર આપણા સામાજિક પ્રશ્નો, ધાર્મિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, આર્થિક પ્રશ્નો ચાલે છે, અને ત્રીજા પાટા ઉપર એના ઉકેલ ચાલે છે. ઉકેલ લાવનાર ઋષિ છે, ઉકેલોનું ચિંતન કરનાર ઋષિ છે. જ્યારે ઉકેલોનું ચિંતન કરનાર વ્યામોહ હોય છે ત્યારે ઉકેલો નથી આવતા, એટલે આ પ્રશ્નો પ્રજાને ભરખી જાય છે, પ્રજા મરી જતી હોય છે, બધી રીતે દુઃખી થતી હોય છે. એટલે તમે ઉકેલો લાવનારા ઋષિ બનો, સાચા ઋષિ બનો, કારણ કે ઉકેલો અંતે મસ્તિષ્કમાંથી નીકળવાના છે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. ઉપનિષદમાં એક ઋષિ છે. ઋષિ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. અવસ્થાની માણસના જીવન ઉપર બહુ મોટી અસર પડતી હોય છે. તમે જયારે 20 વર્ષના હતા ત્યારે જુદા હતા. તમે જયારે 40 વર્ષના થયા ત્યારે જુદા હતા. અને તમે હવે જયારે 70, 75 ને 80 પહોંચ્યા છો ત્યારે તમે જુદા છો. અવસ્થાની અસર માણસ ઉપર પડતી હોય છે. આ ઋષિને એમ લાગ્યું કે મૃત્યુ નજીક છે. મૃત્યુ તો બધાનું જ નજીક છે. જુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈના માટે કોઈ ગેરંટી નથી કે આ માણસ હજુ 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ કાઢશે, એવી કોઈના માટે કોઈ ગેરંટી નથી. પણ જ્યારે પાકી ઉંમર થાય, ઝાડ ઉપરનું પાંદડું જ્યારે પીળું થાય અને એ દિવસે દિવસે વધુ ને વધુ પીળું થતું જાય, એટલે તો એમ ખાતરી થાય કે હવે આ પાંદડું ખરી પડવાનું છે. એક બીજી વાત યાદ રાખજો, જાગવાના ઘણા નિમિત્તો હોય છે, અને છતાંય માણસ ના જાગે. પણ વૃદ્ધાવસ્થા અને એમાં પણ છેલ્લી અવસ્થા એ તો જાગવાની ખાસ અવસ્થા છે. જો આ અવસ્થામાં પણ માણસ ના જાગે તો પછી એ જાગશે તો ક્યારે જાગશે?
વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જ્યાં માણસ ધારે તો જાગી શકે છે. જાગવાનો શું અર્થ છે? કોઈ માણસ જાગ્યો છે કે નથી જાગ્યો કે ઊંઘ્યો છે કે એનો શું અર્થ છે? એનો એક જ અર્થ છે, તમારો વ્યાપાર ચાલે છે, તમે 12 મહિને એક વાર તો એનું બેલેન્સ કાઢો છો, સરવૈયું કાઢો છો કે આ વ્યાપારમાં આપણને કઈ ફાયદો થયો, કઈ નુકસાન થયું, કઈ શું થયું, કેમનું થયું. અને જો વ્યાપારમાં સતત નુકસાન જ થયા કર્યું હોય તો એ વ્યાપાર તમે કેટલા દિવસ ચલાવી શકો? એવું તો બને કે 4 વર્ષ નફો થયો અને 1 વર્ષ નુકસાન થયું હોય, એવું તો બને. આ તો વર્ષોથી નુકસાન જ નુકસાન છે. એ વ્યાપાર તમે કેટલા દિવસ કરી શકો? અને હઠ કરીને જો તમે કરો તો માત્ર ધોવાઈ જવાની જ વાત એમાં આવે, બીજી કશી વાત આવે નહીં. 70, 75, 80 વર્ષે જાગવાનો અર્થ એ છે કે બેલેન્સ કાઢવાનું, સરવૈયું કાઢવાનું. જિંદગીમાં જમા પાછું શું, શું કમાયા, શું ખોયું. તમે તમારા કુટુંબ માટે કંઈ કર્યું, તમારા વિશાળ પરિવાર માટે કંઈ કર્યું, તમારા સમાજ માટે કંઈ કર્યું, તમારા દેશ માટે, કોઈ ગરીબ ગરબા માનવતા માટે તમે કંઈ સારા કામો કર્યા? એક બીજી વાત યાદ રાખજો, સારું કામ બહુ મોટી પ્રસન્નતા આપે છે, તમને અંદરથી આનંદ થાય. તમે કોઈ ગરીબ માણસને જમાડો, કોઈને મદદ કરો, કોઈને ધંધે વરગાડો તો તમારા અંદરથી એક બહુ મોટો આનંદ તમને રહ્યા કરે. અને નબળું કામ છે એ હંમેશા તમને ડંખ્યા કરે, વીંછીના ડંખ મારે એવી રીતે નબળું કામ તમને ડંખ્યા કરે. સારા કામનો પણ આનંદ હોય છે. કેટલીક વાર એવું બને કે માણસ આખી જિંદગી સુધી ન સમજી શક્યો હોય અને છેલ્લી ઘડીએ સમજી જાય, પાછલી ઉંમરમાં એને ભાન થઈ જાય. આ ઋષિ વૃદ્ધ થયા અને વૃદ્ધાવસ્થામાં એમને થયું કે હવે હું પાકું પામ છું અને હું વધારે દિવસ હવે રહેવાનો નથી, મરતા પહેલા એકાદ સારું કામ કરી લો. તમારા મનમાં એક સંકલ્પ આવે કે એક સારું કામ કરવું છે, તો શું સારું કામ કરી લઉં? મારી પાસે બહુ મોટી વિશાળ ગૌશાળા છે, એ ગાયોમાંથી થોડીક ગાયો બ્રાહ્મણોને આપો. આટલી બધી ગાયો મારે શું કરવી છે? આ એના મનમાં એક સારો સંકલ્પ પેદા થયો. સારો સંકલ્પ તો પેદા થયો, પણ તમે ધ્યાન દેજો, સારામાં સારી વાતમાં એક નબળી વાત રહેતી હોય છે, અને નબળામાં નબળી વાતમાં એક સારી વાત રહેતી હોય છે. શુભમાં અશુભ અને અશુભમાં શુભ થોડા પ્રમાણમાં રહેતું હોય છે. માનો કે તમે કોઈને 50 રૂપિયા આપો છો, 10-10 ની નોટો, 5 નોટો આપો છો, પણ એમાંય તમારી ઈચ્છા એવી થવાની કે જે સારી કડકડતી હોય એ રાખી લો અને જરા બગડેલી હોય. હવે બેયની કિંમત તો સરખી છે. કડકડતી નોટના કઈ 11 રૂપિયા આવવાના નથી ને પેલીના કઈ 9 નથી આવવાના, પણ આપણા મનમાં એવું રહેવાનું કે પેલી આપો, આ રહેવા દો, કશો ફરક પડતો નથી. આ માણસના સ્વભાવની વૃત્તિ છે. તમારા ઘરમાં ટોપલો ભરીને સંતરા આવ્યા હોય અને એમાંથી 5 સંતરા કોઈ મંદિરમાં મૂકવાના હોય કે કોઈ ગરીબ માણસને આપવાના હોય, એવી ઈચ્છા થાય તમને કે લાવો 5 સંતરા જ મૂકી આવીએ, તો તમે જોજો સારા રહેવા દેશો ને જે કઈ એવા હશે કે આ આપી આવો, આ આપો. કામ સારું છે,
પણ સારા કામની અંદર પણ એક નાનો સરખો દોષ રહેતો હોય છે, અને નબળું કામ હોય એમાં ઘણી વાર થોડુંક સારું રહેતું હોય છે. કેટલાક લોકો ચોરી કરે પણ એ વિચાર કરે કે આની ચોરી ના થાય. અમે બધા ઇટાલી ગયા, એ બસ ઉભી રાખી દૂર, ને પછી દરિયા કિનારે બધા ફરવા નીકળ્યા. આવીને જોયું તો બસ લૂંટાઈ ગયેલી. ઇટાલી ભારત જેવી ચોરીઓ કરે, દરવાજો પોળો કરી અને પેલા ચોર લોકો અંદર પેસી ગયા, લૂંટી ગયા. ડ્રાઈવર બિચારો બહુ રડ્યો, ડ્રાઈવરના બધા પૈસા લૂંટી ગયા. પણ એ ચોરમાં એટલું સારું હતું કે પાસપોર્ટ કોઈનો ના લીધો, પૈસા લઈ ગયા, પાસપોર્ટ કોઈનો લીધો. આપણા ત્યાં તો પાસપોર્ટે લઈ જાય અને પછી ફોન કરે, પાસપોર્ટ પાછો જોઈતો હોય તો આટલા આપો તો તમને પાછો, પેલી રકમ કરતા એ રકમ મોટી આવે. એટલા પેલા સારા માણસો. શુભમાં અશુભ અને અશુભમાં શુભ નાના પ્રમાણમાં પણ રહેતું હોય છે. એટલે આ ઋષિ છે ને, એ ઋષિએ જયારે ગાયોનું દાન કરવાની ઈચ્છા કરી, પણ મનમાં એવી ઈચ્છા થઈ કે સારી ગાયો રહેવા દઉં ને નબળી ગાયો. એટલે ઉપનિષદ લખે છે, દુગ્ધ દોહા નિરિન્દ્રિયા અનંદા નામતે લોકા અંધેન તમસાવ્રતા. જે દુગ્ધ દોહી, હવે ફરીથી દૂધ મળવાનું નથી એવી દૂધ વિનાની, અનિન્દ્રિયા, જે ફરીથી જેના બચ્ચા થવાના નથી, આનંદા, જેને જોઈને આપણે દુઃખી થઈ જઈએ, હાડકે હાડકું દેખાતું હોય, એને જોઈને રાજી ના થઈએ, આવી બધી ગાયો ભેગી કરી અને બધી ભેગી કરી ને બ્રાહ્મણોને આપવાનો વિચાર કર્યો. મારે ત્યાં આશ્રમમાં આવજો. 12 વર્ષથી એક પટેલ ગાય મૂકી ગયા છે. 12 વર્ષથી બાજુના ગામમાંથી આવેલા. મને કે મહારાજ, આ આશ્રમમાં લોકો દૂધ ખાય, દૂધ પીવે, એટલે આ ગાય મારે આપવી છે. મેં કહું ભલે. એ 12 વર્ષથી ખાય છે. સારું, બિચારીને નસીબ સારા કે આશ્રમમાં આવી, બીજે કઈ હોત તો 12 વર્ષથી દૂધ બૂધ તો કઈ નહીં, પણ ખાય પીએ મજા કરે છે. આ માણસની વૃત્તિ છે, શુભમાં અશુભ. એટલે આપણા ત્યાં એક બીજી વાત પણ કહી છે, કૃષ્ણ પ્રીત્યર્થ, પ્રભુ માટે, ભગવાન માટે જે કામ કરો એ સારામાં સારું કરો. એને જે અર્પણ કરવાનું ફળ હોય એ બધા ફળમાંથી સારામાં સારું કાઢો. એને જે કપડું આપવાનું હોય એ સારામાં સારું કાઢો. સારામાં સારું કાઢો તો તમારી ભાવના ઊંચી, તો તમારું કાર્ય છે એ દોષ વિનાનું. અને સારામાં સારું પોતાના માટે, અને જે ખરાબમાં ખરાબ છે એ કાઢવાનું કરો તો શું ભગવાનને ખબર નથી પડતી? માણસને ખબર પડે છે, માણસને પણ ખબર પડે છે. આ ઘરમાં એક છોકરો 9 જ વર્ષની ઉંમર. કેટલીક વાર એવું બને કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માણસની વૃત્તિઓ કરતા નાની ઉંમરના માણસની વૃત્તિ ઘણી સારી હોય. કોઈ ગેરંટી નહીં કે તમે વૃદ્ધ થશો એટલે વૃત્તિઓ સુધરી જશે, એવી કોઈ ગેરંટી નહીં. ઘણી વાર એવું બને કે યુવાવસ્થામાં જે સારી વૃત્તિઓ હોય એ વૃદ્ધાવસ્થા આવતા આવતા બદલાઈ જાય. સારો હોય ને વૃદ્ધ સારો ના હોય. આ છોકરો છે એની વૃત્તિઓ બહુ ઊંચી, એને આ ના ગમી, આ વાત એને ગમી નહીં. એક બીજી વાત યાદ રાખજો, જ્યાં સમૂહ હોય, જ્યાં પરિવાર હોય, 5-25 માણસો એક સાથે રહેતા હોય, ત્યાં હંમેશા સારા માણસો હશે તો પણ થોડો ઘણો અસંતોષ રહેવાનો જ. નબળા માણસો હશે તો વાત જ જવા દો. પણ તમારા ઘરમાં 10 માણસો હોય ને 10 સારા હોય તો પણ થોડો ઘણો અસંતોષ રહેવાનો જ. અસંતોષ ને પાર કેવી રીતે ઉતરી શકાય? 2 રીતે પાર ઉતરી શકાય. પહેલા તો જે અસંતોષ છે એ અપેક્ષાઓનો છે. અપેક્ષાઓ પૂરી ન થાય એનો
અસંતોષ છે. અપેક્ષાઓ પૂરી કરો, 10 માણસોની અપેક્ષાઓ પૂરી કરો. કદી શક્ય છે ખરું? કદી શક્ય નથી. રાજા મહારાજાઓથી પણ શક્ય નથી. બીજું, અપેક્ષાઓ છે એમાં સાતત્ય હોય છે અને પૂર્તિ છે એમાં કદી સાતત્ય નથી હોતું. મારી વાત તમે સમજ્યા? માનો કે આજે તમને એક અપેક્ષા થઈ, એ પૂરી કરી, એટલે કાલે બીજી થઈ, એ પૂરી કરી, પરમ દિવસે ત્રીજી થઈ, એ પૂરી કરી, ચોથા દિવસે જે થઈ એ પૂરી ના કરાઈ. અને ન કરાઈ એટલે આગળ જે બધી અપેક્ષાઓ પૂરી કરી હતી એના ઉપર પાણી ફરી વળ્યું. એક બીજી વાત, પહેલી અપેક્ષા નાની હોય છે પણ પછી અપેક્ષાઓનું કલેવર મોટું થતું જાય છે. તમે જયારે ગરીબ સ્થિતિમાં હોવ ત્યારે તમારી પત્ની છે, મારા ઘરવાળો જો 20 રૂપિયા વાળી સાડી લાવે, અને 20 રૂપિયા વાળી લાવે તો રાજી રાજી થઈ જાય, લાવ્યા. પણ તમે જયારે બહુ વધારે આગળ વધ્યા પછી 20 રૂપિયા વાળી સાડી લાવીને આપો તો માથામાં મારે. મારી કામવાળીને આવી નથી પહેરાવતી, અમે કામવાળીને આવી સાડી આપતા. અપેક્ષાનું વર્તુળ મોટું થતું જાય. એટલે આ મુદ્દાને યાદ રાખજો કે તમે હંમેશા બધા માણસોની અપેક્ષાઓ પૂરી કરી શકો એ કદી પણ બની શકે, કારણ કે અપેક્ષાઓમાં સાતત્ય હોય છે. એક પૂરી થાય, બીજી થાય, ત્રીજી થાય, ચોથી થાય, પાંચમી વધી જ જાય. ત્યારે હવે શું કરશો? એટલે એના બીજા રસ્તા છે. એક રસ્તો તો એ છે કે જ્યાં અસંતોષ હોય ત્યાંથી દૂર ખસી જાઓ. અસંતોષના કારણે તમારું મન બળ્યા કરતું હોય, તમે દુઃખી થયા કરતા હો, તમને અશાંતિ થતી હોય, ત્યાંથી દૂર ખસી જાઓ. એ ઘરમાંથી દૂર ખસી જાઓ, એ મોહલ્લામાંથી દૂર ખસી જાઓ, એ સમાજમાંથી દૂર ખસી જાઓ, એ ગામમાંથી દૂર ખસી જાઓ. પણ આ દૂર ખસી જવું છે ને, એ ક્યાં સુધી ખસશો? દેશ છોડી દો, અમેરિકા જાઓ તો અમેરિકામાં એની જ વાત છે. તો ક્યાં જશો? સ્વર્ગમાં જાઓ. અને સ્વર્ગમાં એ અસંતોષ તો રહેવાનો છે. ઇન્દ્રને જે સુખ છે એ બીજાને સુખ નથી. આનું નામ પલાયનવાદ છે. અસંતોષથી, કલહથી, અગવડોથી ભાગ્યા કરવું, સતત ભાગ્યા કરવું, એ પલાયનવાદ છે. હમણાં મારે ત્યાં એક આશ્રમમાં એક સજ્જન રહે છે. મને કે ભારતમાં એવો કોઈ આશ્રમ નથી કે જ્યાં હું 15 દાડા મહિનો ના રહ્યો. એવો કોઈ આશ્રમ નહીં હોય, બધા આશ્રમોમાં રહ્યો છે. તો મેં કહ્યું તમે ટકીને કેમ રહેતા નથી કોઈ જગ્યાએ? પણ મને કે થોડા દિવસ રહું ને એટલે પછી કઈ ને કઈ વાંધો આવે, કઈ ને કઈ અડચણ આવે એટલે હું ખસી જાઉં. અત્યાર સુધીમાં 250 આશ્રમો ફર્યો છું. 250. હજુ કીધું કેટલા ફરવાના બાકી છે? હજુ કે જેટલા ફરાય એટલા ખરા. આ પલાયનવાદ છે. એવી કોઈ જગ્યા નથી કે જે 100% તમારા માટે અનુકૂળ હોય, એવી કોઈ જગ્યા નથી. કોઈ જગ્યાએ થોડી ઘણી તો પ્રતિકૂળતા રહેવાની જ. ત્યારે શું કરશો? હવે બીજો રસ્તો છે. જ્યાં અસંતોષ હોય એની જે બળતરા છે એ બળતરાને સહન કર્યા કરો. પછી ઘરમાં હોય, ગામમાં હોય, સમાજમાં હોય, ઘણું તમને ન ગમતું હોય, તમારી ઈચ્છા વિરુદ્ધ થતું હોય, તમને ન ગમતું હોય, અને તમારું કાળજું કપાઈ જતું હોય, તમારું મન કપાઈ જતું હોય, દુભાતું હોય, પણ પડ્યા રહો. હવે શું થાય? ક્યાં જશો? પનારું પડ્યું છે. આ બીજો જે રસ્તો છે એ નમાલાપણાનો રસ્તો છે. પેલો પલાયનવાદ છે. એ માણસ ભટક્યા જ કરશે. આ બીજો માણસ ભટકશે નહીં પણ બળ્યા જ કરશે, એને શાંતિ નહીં હોય. હવે ત્રીજો રસ્તો છે, અસંતોષને દબાવી દો. જે અસંતોષના કારણો હોય એને દબાવી દો. આ પરાક્રમ છે. દબાવી કોણ શકે?
જેનામાં પરાક્રમ હોય એ તમે દબાવી શકો છો. તમારા ઘરના અસંતોષને તો તમે પરાક્રમી છો. અને જો દબાવી ન શકો તો ચોથો રસ્તો છે, એનો ઉકેલ લાવો, અસંતોષનો નિવેડો લાવો. આ મુત્સદ્દીગીરી છે, આ ડાપણ છે. આ 4 રસ્તા છે. પ્રત્યેક પ્રશ્નનો ઉકેલ હોય છે. જો તમારામાં ઉકેલ લાવવાનું ડાપણ મુત્સદ્દીગીરી હોય તો. અને પ્રત્યેક ઘર નહીં, પ્રત્યેક આશ્રમમાં થોડા ઘણા પ્રમાણમાં રાજકારણ ચાલતું જ હોય છે. જેમ દિલ્હીમાં રાજકારણ ચાલે ને, ગાંધીનગરમાં ચાલે ને, તમારા ઘરમાં ચાલે, આ બહેનોનું ચાલે, પુરુષોનું ચાલે, અમારા આશ્રમમાં ચાલે. તો તમને દેખાય નહીં. જ્યાં સમૂહમાં 5-25 માણસો રહેતા હશે ત્યાં થોડા ઘણા પ્રમાણમાં તો રાજકારણ ચાલતું જ હોય છે. હવે એમાં 2 બાકીના રસ્તા છે, પરાક્રમ અને ઉકેલવું. ઉકેલવું છે એ ડાપણ છે. મુત્સદ્દીગીરી કુશળતા હોય, કઈક મન હોય તો બેસાડીને એનો ઉકેલ નિવેડો લાવો એટલે વાત પતી જાય. અંગ્રેજોએ શું કર્યું? 250 વર્ષ રાજ્ય કર્યું, ઉકેલો લાવીને. રજવાડાના ઉકેલ લાવ્યા, બીજા બધા ઉકેલો લાવ્યા એટલે પછી કોઈ પાછળથી કોઈ પ્રશ્ન ના રહે. મુસલમાનોએ શું કર્યું? દબાવીને રાજ કર્યું. દબાવીને જ્યાં કોઈ જગ્યાએ કંઈક થાય, દબાવો, મારો જોડો દબાવી દો. તો પરાક્રમ છે, તમારા બાવડામાં જોર છે, તમે દબાવી તો શકો, પણ એ દબાવેલી વસ્તુ છે કાયમ માટે ઉકેલ એનો હોઈ શકે? કાલે તમારા હાથ દુર્બળ થશે એટલે દબાવેલી વસ્તુ જોર કરવાની જ છે. તમે જિંદગી ઉપર નજર કરશો તો ખ્યાલ આવશે, આપણા જીવન ઉપર આ 4 અસરો, 4 રસ્તાઓ આવતા જ હોય છે. ઘણી વાતોથી આપણને ભાગી છૂટવું પડતું હોય છે. કૃષ્ણને ભાગવું પડ્યું હતું મથુરાથી, અને દ્વારકા આવીને રહેવું પડ્યું હતું. કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ પોતાની જન્મભૂમિ છે એ ભાગી છોડી અને દ્વારકા જઈને રહેવું પડ્યું હતું જરાસંઘના ત્રાસથી. તો કેટલાક પ્રસંગો એવા હોય કે તમારે અંદરમાં જ બળ્યા જ કરવાનું હોય. ના તમે ભાગી શકો, ના દબાવી શકો, ના ઉકેલ લાવી શકો. એટલે મનમાં એ અસંતોષની અગ્નિને ઘોળાયા કરો. આવું પણ કેટલીક વાર બનતું હોય છે. તો કેટલીક વાર તમે અસંતોષને દબાવી શકો. તમારી ફેક્ટરી છે, મજૂરોમાં અસંતોષ છે, પગાર વધારો, ફલાણું કરો, તમે દબાવી શકો. ત્યારે કેટલીક વાર તમે એનો ઉકેલ પણ લાવી શકતા હો છો. આ 4 વાતો થોડા ઘણા અંશમાં લગભગ દરેક માણસના જીવનમાં રહેતી હોય છે. પણ જે વાત જેના જીવનમાં વધારે રહે એ માણસનું વ્યક્તિત્વ એવું થાય. જે માણસ ભાગ કરતો હોય તો એ પલાયનવાદી છે. ઘણા માણસો એવા હોય, ઉતાવળિયા થાય, કામ હાથમાં લે, જરાક અડચણ આવે છોડી દે, પાર ના પાડે, કદી પણ પાર ના પાડે. એટલે લોકોમાં છાપ પડી જાય કે એ માણસ કદી પાર પડવાનો નથી. એ માણસ ઉતાવળો થઈને કામ હાથમાં લે છે ને પછી છોડી દેતો હોય છે. એવા ઘણા માણસો હોય. ઘણા માણસો એવા હોય કે એકવાર કામમાં હાથમાં લે પછી ગમે એટલો ભોગ આપવો પડે પણ એ કામને છોડે નહીં, તો એની એક પ્રતિષ્ઠા થતી હોય છે. એટલે પરિવાર છે એ પરિવારમાં હંમેશા, સારા પરિવારની અંદર પણ થોડો ઘણો અસંતોષ રહેતો હોય છે. તો જો ખરાબ પરિવાર હોય તો પછી વાત જ શું કરવાની? ઋષિનો પરિવાર સારો, ઋષિ તો ઋષિ છે, પરિવાર સારો, પણ છતાં આ છોકરાને બાપના કામમાં અસંતોષ છે. બાપ વૃદ્ધ છે, છોકરો નાનો છે, પણ વૃત્તિઓની દ્રષ્ટિએ, વિચારોની દ્રષ્ટિએ છોકરો મોટો છે. કારણ કે બાપે શું કર્યું? નબળી ગાયો બધી દાન માટે કાઢી, અને સારી ગાયો હતી એ પોતાના માટે નહીં, પેલા છોકરા માટે. એક બીજી વાત યાદ રાખજો, માણસ પોતાના માટે ભાગ્યે જ પાપ કરતો હોય છે. એને પાપ કરવાની જરૂર જ નહીં. એ પરિવાર માટે પાપ કરતો હોય છે. જ્યાં મોહ હોય, જ્યાં છોકરા, મારું છોકરું, એનું છોકરું, એના માટે એ પાપ કરતો હોય. ઢગલા એના માટે કરતો હોય છે.
ઘણીવાર એવું બને કે જેના માટે તમે ઢગલા કર્યા હોય કે જેના માટે તમે ઢગલા કરતા હો એની દ્રષ્ટિએ તમારી કોડીની એ કિંમત ના હોય. તમે ઢગલિયા ઉપર ઢગલા કર્યા જતા હોય એ તમને તણખલા બરાબર સમજતો. બેસતા વર્ષના દિવસે પગે લાગવા ના આવે, રોજ તો ના લાગે પણ બેસતા વર્ષના દિવસે પગે લાગવા ના આવે, અને છતાં માણસ છે એ ઢગલા ઉપર ઢગલા કર્યા જતો હોય. આનું નામ મોહ નહીં, આ વ્યામોહ છે. આ વ્યામોહ છે. અને આ બધા આપણે બધા એમાં ગ્રસ્ત થયેલા છીએ, થોડા ઘણા અંશમાં બધા જ છીએ. એટલે પેલો 9 વર્ષનો જે છોકરો છે એના મનમાં એક વિચાર આવ્યો કે આવું થતું હશે, આ બધી બગડી ગયેલી નકામી ગાયો આપે છે દાનમાં, મારા મોહના કારણે આપે છે. જો મારા પ્રત્યે મારા બાપુનો આટલો મોહ ના હોત તો આવું ખોટું દાન એ ના કરત. પણ હવે બાપુને રોકવા તો કેવી રીતે રોકવા? એક બીજી વાત યાદ રાખજો, કોઈ ઘર છે ને એ બરબાદ ક્યારે થાય? પૈસો ઓછો થવાથી નહીં. પૈસો તો એવી વસ્તુ છે કે આજ વધે ને કાલ ઘટે. પણ હું તમને વચ્ચે એક વાત કહું છું, કદી પણ તમારી બેંકની ચોપડીનું બેલેન્સ કોઈને બતાવશો નહીં. એમાં લાખ રૂપિયા હોય કે 5 રૂપિયા હોય, એ તો બાંધેલી મુઠ્ઠી છે, એને કદી ઉઘાડી ના કરશો. તમારા ઘરના પાયા કદી ઉઘાડા ના થવા દેશો. ઘરના પાયા ઉઘાડા થાય તો ઘર પડી જાય કે ના પડી જાય? જેમ ઘરના પાયા ઉઘાડા ના થવા દેવાય એમ તમારી પાસે કેટલો પૈસો છે કદી કોઈને નહીં બતાવવાનો, એને હંમેશા ઢાંકેલું જ રાખ. એમાં ખૂટી જાય તોય કોઈને ખબર ના પડવી જોઈએ, અને વધી જાય તોય ખબર ના પડવી જોઈએ. જો તમને ઉભરા આવતા હોય, આ વર્ષે લાખ કમાયા અને બસ ઉભરો આવી ગયો, જેને તેને ચોપડી બતાવો, પેલી રસીદો બતાવો, જુઓ 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 જુઓ, તમે પૈસો પચાવી નહીં શકો. કાલે જયારે ખૂટી જશે ત્યારે આમ લમણે હાથ દઈને રોવા બેસશો. પછી લોકો ખબર પડી જશે ગાડી વેચવી છે, ફલાણું વેચવું છે, લોકોને ખ્યાલ આવી જાય કે તળિયું દેખાવા માંડ્યું છે. અને એક વાર બાંધી મુઠ્ઠી જો ખુલ્લી થઈ જાય તો પછી ઉઘરાણી કરનારા એટલા દોડા દોડ કરશે કે લાવો 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 લાવો, તમને જંપીને રહેવા નહીં. એટલે ઘરનો પાયો ઉઘાડો નહીં થવા દેવાનો, અને બેંક બેલેન્સ છે એને પણ ઉઘાડું નહીં થવા દેવાનું. અને ત્રીજી વાત છે, તમારી ઉપાસના છે એને ઉઘાડી નહીં થવા દેવાની. જો ઉપાસનાનું ફળ જોઈતું, પરિણામ મેળવવું હોય તો તમે જે કરો એ તમે ને તમારો ભગવાન જાણો, દુનિયાને બતાવવા માટે નથી કરવાનું. જો ઉપાસનાને ઉઘાડી કરી નાખી, હું એકવાર અંબાજી ગયેલો ઘણા વર્ષો પહેલા. હું તો મારો થેલો ઉચકીને જતો હતો. એક ધર્મશાળાની બહારની રવેશીમાં એક બ્રહ્મચારી બેઠેલા, વૃદ્ધ ઉંમરના. મને કે આવો આવો મહારાજ આવો. તેની પાસે બેઠો. પછી બધી કુકરીઓ પડેલી, ઠીકરીઓ હોય ને નદીમાંથી લાવી આવડી આવડી, એ બધો ઢગલો પડેલો, એક ઢગલો આ બાજુ ને એક ઢગલો આ બાજુ. મેં કહ્યું આ શું છે? મને કે જુઓ, આટલી ગાયત્રીની માળા કરવાની મારે, અહીંથી એક કાંકરી ઉપાડીને આમાં મૂકવાની, એક કાંકરી મૂકીને આમાં મૂકવાની, આ બધી પૂરી કરવાની. હવે માણસ બેઠો છે રવેશીમાં, સામે રોડ છે, આવતા જતા માણસોને જોવે છે ને કુકરીઓ ઉપાડી ઉપાડીને મૂકે છે. મને બોલાયો, બીજા કોઈને બોલાયો, થોડીક વાર થઈને અરે ફલાણા ભાઈ આવો આવો આવો. એની દ્રષ્ટિ શું છે કે મારી કુકરીઓ લોકો જુએ કે હું આટલી કુકરીઓ અહીંથી અહીં આખી જિંદગી માળા ફેરવે તો કશું હાથમાં ના આવે. ઉપાસનાને ઉઘાડી નહીં કરવાની, આ 3 ચીજોને ઉઘાડી નહીં કરવાની. કોઈ ઘર એ ક્યારે થતું હોય છે જ્યારે એ ઘરના માણસો મર્યાદા તોડી નાખે ત્યારે. તમારે ઘરને ભલે પૈસા ઓછા હોય એને વાંધો નહીં. આપણે ગુજરાતીમાં કોઈ ઘરની ફજેતી માટે એક ખાસ શબ્દ વપરાય છે, આ ઘર તો ગધેડે ચડ્યું એમ કે છે ને લોકો. પેલો ઘોડાનો નાનો ભાઈ હોય ને, એ નાના ભાઈ ઉપર ઘર ક્યારે ચડે? જયારે ઘરમાં બાપની મર્યાદા ના રહે, માની મર્યાદા ના રહે, દીકરાની મર્યાદા ના રહે, વહુની મર્યાદા ના રહે, કોઈ કોઈની મર્યાદા ના રાખે. એટલે સમજવાનું કે હવે આ ઘર
ની ફજેતીને કોઈ રોકી નહીં શકે. પૈસાદાર હશે તો પણ, ગમે તેવી સ્થિતિમાં હશે તો પણ જ્યાં સુધી મર્યાદા હશે, અને મર્યાદા ઉભય પક્ષી હોય છે, એક પક્ષી નથી હોતી. ખાલી બાપની જ મર્યાદા રાખવાની ના હોય, બાપને દીકરાની રાખવી પડે, સાસુએ વહુની રાખવી પડે ને વહુએ સાસુની રાખવી પડે. ઉભય પક્ષી હોય છે. હમણાં મારે મુંબઈ જવાનું થયું થોડા દિવસ પહેલા. કેટલીક વાર લોકો ફસાવી દે, એમ આ વખતે મને ફસાવી દીધો એમ કહું તોય ચાલે. ખરેખર હવે બેઠા પછી ખબર પડી ભાઈ આ ફંક્શન તો આવું છે, પછી ઉઠાય નહીં. અને વાણિયા બહુ પાક્કા, ઠેઠ સુધી ખબર ના પડવા દીધી, ના પત્રિકા મોકલી કે નહીં, કઈ જ નહીં. હવે બેઠા પછી ખબર પડી હશે, કીધું ચાલો હવે આવી ગયા, એ આવી ગયા. પ્રશ્નોત્તરી બધી ચાલી, ખૂબ 4-5 કલાક સભા ચાલી. એમાં એક સજ્જન, બહુ મોટા સાહિત્યકાર, જાણો બધા, નામ નહીં આપું, એમણે એમ કહ્યું કે મેં મારી પત્નીને, મારી દીકરીને બધી છૂટ આપી છે ને જેમ વર્તું હોય એમ વર્તે. મારે એના ઉપર કોઈ નિયંત્રણ નથી રાખવાનું, બધી સ્વતંત્રતા આપી છે. મેં એમને જવાબ આપ્યો, તમે સ્વતંત્રતા આપી નથી, તમે છૂટ આપી નથી, પણ તમે કંટ્રોલ કરી શક્યા નથી, એનું આ પરિણામ છે. આપણે જયારે કંટ્રોલ ના કરી શકીએ એટલે કે અમે બધાને છૂટ આપી છે, આપણે કંટ્રોલ કર્યો તો. તમે કેમ કંટ્રોલ નથી કરી શક્યા? કારણ કે તમે પોતે કંટ્રોલમાં રહી શક્યા નથી. એટલે જો તમે પોતે કંટ્રોલમાં રહી શક્યા હોત તો જ તમે એમના ઉપર કંટ્રોલ રાખી શક્યા હોત. પણ તમે કંટ્રોલમાં ન રહ્યા એટલે તમારે કે ધર્મનો વ્યવહારિક આધાર શું, શાસ્ત્રીય આધાર નહીં, એ પંડિતોનું કામ. એનો વ્યવહારિક આધાર શું, એવી કઈ સરળ વ્યાખ્યા કરીએ જેથી લોકો ધર્મનું પાલન કરી શકે. મહર્ષિ ચાણક્ય એક જ શ્લોકમાં એ આધાર બતાવી દીધો. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. આ શ્લોકને યાદ રાખજો. એને કહ્યું ભાઈ મોરલ ક્યાં તૂટતું હોય છે? માતૃવત પરદારેષુ, પારકી સ્ત્રી હોય એમાં જે માતા જેવો ભાવ રાખે. પરદ્રવ્યેષુ લોષ્ઠવત, પારકો પૈસો પડ્યો હોય એને ધૂળ બરાબર સમજે. કોઈ લાખ રૂપિયા આપવા આવે, કોઈ કરોડ રૂપિયા આવે, લાત મારી દે. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર મુંબઈ જજો, અને મુંબઈમાં એક માળીનો દીકરો રહે છે, એનું નામ છે ખેરનાર. સાંભળ્યું છે નામ? એનું નામ છે ખેરનાર. મારે આશ્રમમાં આવ્યો. દેખાવમાં કઈ નહીં, દેખાવમાં જુઓ તો સામાન્ય મામૂલી માણસ લાગે. જે 2 બિલ્ડિંગો તોડવાના એટલે તોડવાના, 2 કરોડની થપ્પીઓ લઈને આવે લોકો. આ બિલ્ડિંગ ને હાથ ના અડાડ, લે 2 કરોડ. પણ આ સામાન્ય માણસે 2 કરોડ ને લાત મારી. બાકી મોત જજુમતું. એને કહ્યું ના, હું નહીં આ કરું. એવો જ એક સુરતમાં રાવ કરીને કમિશનર કેવું કોઈ આવ્યું. રાવ, તમે આજે સુરત જઈને જોવા, એની આખી સુરત બદલી નાખી, એક મચ્છર જોવા ના મળે. એવો જ એક બીજો કમિશનર અત્યારે છે, જગદીશન છે. અરે તમારા પાસે કેટલા રત્નો છે, પણ દુઃખ એ છે કે એના ઉપર જે બેઠેલા છે ને એ બધા બદલ્યો ઉપર. ગોંડલના મહારાજા ભગવતસિંહજી, અને ભગવતસિંહજીના એક પોલીસનું મૃત્યુ બારવટિયાની ઝપાઝપીમાં થઈ ગયું. પોલીસ બારવટિયાના સાથે લડતા હોય, ઝપાઝપીમાં એનું મૃત્યુ થઈ ગયું. એ પોલીસની પત્ની ભગવતસિંહજી પાસે ગઈ, આવડું નાનું છોકરું લઈ, અને જઈને કહ્યું કે મારો પતિ છે ને એ બહાદુરીથી લડતા આ બારવટિયામાં મરી ગયો. હવે હું વિધવા થઈ છું જુવાન ઉંમરમાં, મારે આ નાનું છોકરું છે, મને કઈ આજીવિકા બાંધી આપો. ભગવતસિંહજી જરા સુધારક વિચારના. એમણે કહ્યું કે તું હજુ 25 વર્ષે તને થયા નથી તો તું બીજા વિવાહ કરી લે, પુનર્લગ્ન કરી લે, તો તારે જીવિકા માંગવાનો કોઈ પ્રશ્ન ના રહે. અને પેલી રજપૂતાણી જે છંછેડાઈને
હું તમને એક બીજી વાત પણ કહું છું, તમને વ્યંગ્ય બોલતા જો શીખવું હોય તો કાઠિયાવાડમાંથી શીખવાનું, ગુજરાતીઓને ના આવડે. એ વ્યંગ એટલો વ્યંગ કર્યો, એને કહ્યું મને ખબર નથી કે મારા ધણીનો ધણી બાયલો છે. હે, મારો ધણી તો બહાદુર હતો, એ તો ખપી ગયો લડતા લડતા, પણ મારા ધણીનો ધણી બાયલો હશે એવી મને ખબર નથી, નહીં તો હું અહીં પગ ના મૂકી દે. પેલા છોકરાને કહે હેડ આપણે ગમે ત્યાં જઈશું. ભગવતસિંહ એટલો જ મહાન, એને ગુસ્સો ના આવ્યો. તરત જ એને પેલા કારભારીને હુકમ કર્યો કે એની જીવિકા બાંધી આપો. આ તો મરચા જેવી છે, એમાંથી જ અંગત પેદા થાય, એમાંથી જ પેલા મરણિયા પેદા થાય. નહીં તો ઝપાઝપી અહીં થતી હોય, ભાઈ ભાગતા હોય પેલી તરફ, પછી એ પેન્શને લેતા હોય, પગારે લેતા હોય, બીજું લેતા હોય, બધું લેતા હોય, એનો કોઈ ઇતિહાસ ના હોય.